આ રેડી થઈ ગયું છે મારા તરફથી. આપણે અહીંયા ખાલી ગ્રહ મૂકી દઉં એટલે આઈડિયા પડી જશે. ચલિતમાં ગ્રહ મૂકું છું નીચે. જે ઓલરેડી અહીંયા લગ્નમાં બી મૂકેલા છે મોટા ગ્રહો. આ જે બનાવ્યો એનો ફોટો મોકલી દઉં છું. હા, તમને જે યોગ્ય લાગે. મેં બે માં લખ્યું છે, મેં ઉપર લખ્યું છે, નીચે લખ્યું છે, પણ ચલિત થી વધારે આઈડિયા પડે એમ. પછી 22 માં દ્વેષકાંડ નો સ્વામી ગુરુ. 22 માં દ્વેષકાંડમાં લગ્ન નો સ્વામી એટલે દ્વેષકાંડ લગ્ન નો સ્વામી શુક્ર. હવે જે પ્રોબ્લેમ છે એ આખો સીધો બધેથી મળી ગયો છે. મહાદશા ગુરુની, મારક ગ્રહ ગુરુ, બાધક ગ્રહ ગુરુ, 22 માં દ્વેષકાંડ નો સ્વામી ગુરુ. મહાદશા ક્યાં સુધી ચાલે છે? 2031 સુધી. અમને રિસન્ટલી એમનો 1.5 વર્ષની આસપાસના અંદરમાં એક્સિડન્ટ બી થયેલો છે, કેમ કે દશા પરથી એનો આઈડિયા પડે છે. હવે જે બી તમારે જે બી છે, હું અહીંયા જે પ્રિડિક્શન કરું યસ ઓર નો એ તમારે કહેતા જવાનું છે એમ. ઓકે સર. હા, તમારું પહેલાનું ફાઇનાન્સની કમ્પેરિઝનમાં ગુરુની મહાદશા બધા એમની ડિટેલ્સ મોકલી છે. હું જેમ જેમ બોલતો જઉં એમ કુંડલી ખોલતા જવાનું એમ. ફોટો તો મોકલો ગ્રુપમાં. હા, તો પછી લખવું છે તો ભાઈ ફોટાની જરૂર શું હતી? ત્રણ 2022 ત્રીજો મહિનો 2022 પહેલાનું કમ્પેરેટિવલી તમારું ફાઇનાન્સ સારું હતું. હા સર. અને એ પછીનું ફાઇનાન્સમાં પ્રોબ્લેમ ઊભો થયો છે. હા સર.
કેમ એ કહું છું, બધું સ્ટેપ બાય સ્ટેપ જોઉં છું. હા, મળે છે. ચલો ભાઈ, પતી ગયું. તો હવે આગળ ચાલુ કરીએ. ભાઈ, બધાને લખાઈ ગયું? હા સર. હવે જેને ના સમજાય ને એ પહેલાથી કેમેરો ઓન કરી દેશે, બરાબર? કેમ કે આને તમારામાંથી પહેલો ક્વેશ્ચન, તમારામાંથી કેટલા જણાએ આજે આ ટોપિકને આપણે એક કુંડલી પછી રહેવા દઈશું, આપણે આવતા વખતમાં જઈશું. કેમ કે ઘણાએ કોઈએ દ્વેષકાળ કુંડલીની પ્રેક્ટિસ કરી નથી, જયભાઈ સિવાય. તો તમારામાંથી કેટલાને દ્વેષકાળ આવડે છે? એમ પ્રેક્ટિસ વગર બી તમને ખબર છે કે ના આવડે છે, એ કહી દો. અને સર નહીં, આવડે. માર તો સર લાસ્ટ ટાઈમ એબસેન્ટ હતી એટલે ખબર નથી, પણ હું આ વીકમાં મેં જોયું પેલામાં ટેલિગ્રામમાં મીન્સ રેકોર્ડિંગ નતું, પણ આજકાલમાં હું એની સ્ટડી કરી દઈશ. હા, આજે આપણે છે ને એક કુંડલી કરીને રાખી મૂકીશું. આ આખું તમને આજનું રેકોર્ડિંગ મળી જશે. આવતી વખતે બીજી એક કુંડલી પ્રેક્ટિસ માટે કરીશું. એટલે તમારું આ જે છે ને આવતી વખતમાં જેને દ્વેષકાળ નહીં આવડી, જે કન્ફ્યુઝન છે એનું બી, જે નતા જે બી હોય બધું ક્લિયર થઈ જાય. એમ આજે આપણે પ્રોપર આ એક કુંડલી જ કરીશું, પર્ટિક્યુલર મેડિકલના રીઝન. એમ હવે આપણે ટોટલી પ્રિડિક્શન પર જઈએ અને હું જે શબ્દ કહું છું, મેં બબીતાબેન તમારી કુંડલી
મેં આ વીકમાં જેવું તમારી જોડે માંગી છે ક્લાસ ચાલુ થયા પહેલા? ના સર. બરાબર, એટલો તો ટ્રસ્ટ હોવો જોઈએ કે જે કહે છે એ સાચું છે. આ હું તમને લાઈવ પ્રિડિક્શન તમને બી એ જ શીખવાડું છું કે ઓન ધ સ્પોટ કેવી રીતે જોવાય. હવેથી ધીમે ધીમે એમ સ્ટેપ બાય સ્ટેપ આની મેડિકલ એસ્ટ્રોલોજી પર્ટિક્યુલર પ્રિડિક્શન ચાલુ થશે. હવે જે કહું ને એમ કાઢતા જાઓ, એમની દશા કાઢો. હું જે બોલું એ પ્રમાણે એમની દશા કાઢો. એમને મેજર પ્રોબ્લેમ્સ ક્યાં થયા છે ને કેવી રીતે થયા છે આપણે એના પર જઈએ. અત્યારના સમયમાં એમની દશા કઈ ચાલે છે? ગુરુની દશા ચાલે છે. મળી બધાને? દશા ના મળતી હોય મને બોલો વેટ, એમ તો હું વેટ કરીશ. આજના ક્લાસમાં આના સિવાય કશું નહીં ચાલે, નહીં ચાલશે, પણ અહીં તમને ખબર હોવી જોઈએ. આવતા વખતમાં તમારે નહીં હોય તો સવાલ મને પૂછતા નહીં પ્રેક્ટિસ વગર. દશા ચાલે છે ને, જુપિટર અને વિનસ ની કરંટ છે. એમને જે પ્રોબ્લેમ ચાલુ થયો, હવે તમે અહીંયા સમજો. આપણે શીખવાડ્યું હતું કે 22માં દ્વેષકાંડનો સ્વામી મેજર પ્રોબ્લેમ આપે. 8મો ભાવ દ્વેષકાંડ કુંડલીનો 8મો ભાવ, દ્વેષકાંડ કુંડલી અને એનો 8મો ભાવ એ 22માં દ્વેષકાંડ કુંડલી એનો 8મો ભાવ 22માં દ્વેષકાંડને રિપ્રેઝન્ટ કરે છે કે જે એમને મેજર પ્રોબ્લેમ આપે. એ કોણ છે? ગુરુ, મહાદશાધિપતિ. મહાદશાધિપતિ કોણ છે? ગુરુ. મારક ગ્રહ કોણ છે? શુક્ર અને ગુરુ. મારક ગ્રહ કોણ છે? શુક્ર અને ગુરુ. દ્વેષકાંડનો સ્વામી કોણ છે? શુક્ર. મારક ગ્રહ કોણ છે? શુક્ર અને ગુરુ. બાધક ગ્રહ કોણ છે? ગુરુ. આ મારક બાધક આપણે બેઝિકમાં શીખવાડ્યું હતું, આવડે છે ને બધાને? હા સર. રહ્યું શું? સિમ્પલ. બધે ગુરુ 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 જ પકડાયા છે, બધે ચારે બાજુથી. અને એમને પ્રોબ્લેમ ક્યારથી ચાલુ થયો? બિફોર ગુરુ મહાદશા. તમે જોઈ લો, તમને કોઈ તકલીફ હતી? ના સર. બધું ઓકે હતું? હા સર. ગુરુમાં કેતુ. હવે આપણે જઈએ 3/2022 પછી ફાઇનાન્સ પ્રોબ્લેમ શરૂ થયો અને ત્યાંથી બધો પ્રોબ્લેમ શરૂ થયો. કેમ? ગુરુમાં કેતુ કેમ? પર્ટિક્યુલર હવે આપણે વાત કરીએ કેતુની. તો તમે જુઓ, કેતુ જે છે એ પરાક્રમ ભાવનો સ્વામી છે અને એની દ્રષ્ટિ ચંદ્ર પર પડે છે. અને આ રાહુ જે છે એ એમના ભાગ્યનું બળ ઓછું કરે છે. દેખાય? હા સર. આ મુદ્દો સમજાયો? તો એ પછી એમણે એફર્ટ્સ કરી કંઈક, એટલે જે બી એમના બિઝનેસ રિલેટેડ કે જે બી છે એમણે એફર્ટ્સ કરી. ગુરુ કેતુનો ચાંડાલ યોગ બને છે. કુંડલીમાં પરાક્રમ ભાવમાં ગુરુ કેતુનો ચાંડાલ યોગ બને છે. એટલે એમણે ગુરુની મહાદશા આયા પછી એફર્ટ્સ વધારી. બરાબર છે? એ પહેલા તમે તમારી રીતે કરતા હતા પણ એડિશનલ સાહસ નતું કર્યું, ગુરુની દશા આયા પછી કર્યું. બરાબર છે? હા સર. હવે પ્રોબ્લેમ ક્યાં છે? 7મા ભાવને આય ભાવ કહેવામાં આવે છે. આ 7મો નંબર લખ્યો. 7મા ભાવનો સ્વામી કોણ થાય? સોરી, 7મા નંબરની રાશિનો સ્વામી કોણ થાય? બીજા ભાવનો. બીજા ભાવને આય ભાવ કહેવામાં આવે છે. શુક્ર. શુક્ર. શુક્ર વ્યય ભાવમાં બેઠો છે. આય ભાવનો સ્વામી વ્યય ભાવમાં બેઠો છે. એટલે આય ભાવનો સ્વામી વ્યય ભાવમાં બેઠો હોવાથી આવકની સામે જાવક રહે. આ આપણે જ્યારે ફાઇનાન્સ શીખવાડીશું ત્યાં આપણે શીખવાડીશું કે બચત ઓછી થાય, આવકની સામે જાવક રહે, થોડી મુશ્કેલી રહે. આ એક મુદ્દો, જે પહેલું ફર્સ્ટ સ્ટેપ, કે વ્યક્તિને હેલ્થ પ્રોબ્લેમ્સ આયા, વ્યક્તિને ઊંઘ ના આવે, વિચારો આવે, હોર્મોનલ ઇમ્બેલેન્સ થાય, એની પાછળના ઘણા બધા કારણ જવાબદાર હોય. તો આ ફર્સ્ટ સ્ટેપ, જે પ્રોબ્લેમ શરૂ થયો એ અહીંથી શરૂ થયો. બેન બરાબર છે જે કીધું એ? કવિતાબેન હા કે ના? સર કીધું હા સર. ઓકે ઓકે. હવે આપણે જોઈએ ગ્રહો, જોઈએ એમના ગ્રહો. તો કે શનિ ઉચ્ચ રાશિસ્થ. શનિ જે છે એ ઉચ્ચ રાશિસ્થ. રાજા, ગ્રહોના રાજા નીચ રાશિસ્થ. ગ્રહોના રાજા નીચ રાશિસ્થ. મેન શું છે? લગ્ન. લગ્નેશ છે એ અસ્તનો છે. આમનો લગ્નેશ થાય બુધ. બુધ સૂર્યની સાથે અસ્તનો છે
અને ચલિત થઈને એ લગ્નમાં આવે છે. ચલિત થઈને એ લગ્નમાં આવે છે. પછી તમે બીજું જોયું હોય, લગ્ન પોતે પાપ કર્તરી યોગમાં છે. લગ્ન પોતે પાપ કર્તરી યોગમાં છે. બોલો જયભાઈ. બુધ અસ્તનો છે, સૂર્યની જોડે છે, બુધ અસ્તનો છે. પછી પાપ કર્તરી યોગમાં આવે છે. કેમ કે આ બાજુ શનિ છે, આ બાજુ મંગળ છે, એટલે લગ્નેશ પોતે પાપ કર્તરી યોગમાં આવે છે અને બુધ પોતે અસ્તનો છે. બરાબર. એટલે એમનું પોતાનું કમ્યુનિકેશનનો જે બિઝનેસ હતો એ ડાઉન થયો આ સમય આવ્યો ત્યારે. હા સર. બરાબર. હવે એના પછીની આપણે વાત કરીએ. આપણે અહીંથી સહેજ પાછળ જઈએ, 2.5 વર્ષ પાછળ. આપણે જે 2023 ઓલમોસ્ટ લીધું છે એ 2.5 વર્ષ પાછળ જઈએ તો આ જે ભાવ હતો એ રોગ ભાવમાં શનિ એ વખતે હતું. અહીંથી અત્યારે શનિનું ગોચર ભ્રમણ અહીંયા છે. એ 2.5 વર્ષ પાછળ જઈએ ત્યારે શનિનું ગોચર ભ્રમણ અહીંયા હતું. 2.5 વર્ષ પાછળ જઈએ તો શનિ મંગળનો સંબંધ થતો હતો. એટલે એ સમયમાં તમારે હાડકા સ્નાયુ એનો અકસ્માત થયો તો 2023 પછી. સર 2023 પછી એટલે આ જ વર્ષમાં થયું છે, 2025 માં જ થયું છે, 2024 છેલ્લે થયું છે. હા, 2023 પછી પેલો જે આપ્યું ને એ 2023 પછી એમ. અને હાડકા સ્નાયુ સાંધાની તકલીફ પડી હતી ક્યારે થાય? સર આ પ્રોબ્લેમ મેઇન થયો છે મારે. 2 વાર એક્સિડન્ટ થયો આ જ વર્ષમાં, 24 છેલ્લે એન્ડ થી આ 25 સુધીમાં. હા, હું એ જ વસ્તુ હવે એ સમજાવું છું કે ક્યારે એ વસ્તુ ઘટના બને. જ્યારે શનિનો સંબંધ મંગળ સાથે થાય અથવા રાહુનો સંબંધ મંગળ સાથે થાય ત્યારે અકસ્માત યોગ બને છે. એટલે 2 વખત કેવી રીતે? એ વખતે શનિનું અહીંયા ગોચર ભ્રમણ હતું. શનિ હાડકા સાંધા સ્નાયુ ને રિપ્રેઝન્ટ કરે છે અને મંગળ એ અકસ્માતને રિપ્રેઝન્ટ કરે છે. અને મીનવાઇલ એ સમયમાં શનિ એ આ દાંપત્ય સ્થાનમાં ગયો અને રાહુ જે અહીંયા હતો એ અહીંથી અહીં આવ્યો. તમારે ક્યાંય કોઈ ભાગીદારી ફોર્મ કે એવું છે કે જેમાં તમને ઓલરેડી મુશ્કેલીઓ ચાલે છે? કેમ કે શનિ રાહુનું ગોચર ભ્રમણના કારણે ભાગીદારીમાં તકલીફ, દાંપત્ય સ્થાનમાં તકલીફ પણ છેલ્લા 2.5 વર્ષથી વધી ગઈ છે. સર ભાગીદારીમાં તો કઈ છે જ નહીં, જે છે એ મારા નામે જ છે. અને ભાગીદારીમાં એટલે અત્યારે છે ને અમે જે કંપની ચાલુ કરીને 1 વર્ષ થયું, તો ત્યાં છે ને અમે કેપિટલ પાર્ટનર તરીકે લીધું છે, પણ એમના મારા ફોર્મમાં ક્યાંય નામ નથી. ઓકે, બરાબર છે. દાંપત્ય જીવનમાં મુશ્કેલી એ તો શરૂઆતથી જ છે સર. ઓકે. પછી તમારા હેલ્થ પ્રોબ્લેમ્સમાં ત્રીજા કે પાંચમા મહિનાથી અહીંયા રાહુ આવ્યો છે. 2025 રાહુ 5મા મહિનાથી આવ્યો છે. હા સર. એ પછીથી હેલ્થ પ્રોબ્લેમ્સ વધ્યા છે. નોર્મલ શરદી આ જે છે એવું કંઈ મેજર નથી. નોર્મલ શરદી, ખાંસી, કફ એ બધું બતાવે છે એમ કે ભાઈ એના પ્રોબ્લેમ્સ આવે છે. અને સાથે સાથે ફેફસાની તકલીફ બતાવે છે. સર ફેફસાનું તો આ જ છે, શરદી ખાંસી કફ ને આવું બધું જ ચાલ્યા કરે છે ને, હેડેક ને આ થોડું નાનું બધું ચાલ્યા જ કરે છે. હા, જ્યારે રાહુના અંશ તમારે શુક્ર મંગળના અંશે પહોંચશે ત્યારે એ તકલીફમાં થોડો વધારો થશે અને એ સમયે ફરીથી અકસ્માત યોગની શક્યતા રહેલી છે. હવે તમે થોડુંક આપણે પાસ્ટમાં જઈએ. તમારે જ્યારે એક્સિડન્ટ થયો હતો એ ડેટ તમને ખબર હોય કે ઓલમોસ્ટ આ સમયમાં થયો હતો, તો એ સમયના શનિના અંશ તમે ચેક કરીને કહો. એ સમયના શનિના અંશ તમારો શનિ 25, મંગળ અહીં છે અને તમારો શનિ એ વખતના ડિગ્રી કોને? કેમ કે તમારા શનિના ડિગ્રી એ 25-26 ડિગ્રીની આસપાસમાં આવવા જોઈએ એ સમયમાં. સર 1 મિનિટ ચેક કરી લઉં. હા, બોલો જયભાઈ.
તમારું માઇક ઓફ છે. હજુ શનિના અંશ એમને જોઈ લેવા દો ને એટલે ખબર પડશે. નવેમ્બર 22 તારીખ હતી આપણી. 21 તારીખ મારું પેલું હતું, બુટ કેમ્પ હતું. 21 તારીખ રાત્રે 9:30 આપણે નીકળ્યા હતા મીટિંગ માટે. ઓકે. તમે એ સમયના શનિના અંશ જુઓ, એ સમયના રાહુ કેતુના અંશ જુઓ. કેમ કે અહીંથી લગ્ન ઉપર બી તમારે એ વખતમાં અહીંયા રાહુ હતો ને તો લગ્નમાં કેતુ હતો એ વખતે, એટલે એ બંનેના અંશ જુઓ. એ તમને અકસ્માત બતાવશે, કેમ કે લગ્નમાં બી આવશે. સર શનિના 18 અંશ બતાવે છે, 29 કલા 9 વી કલા. આની નજીક છે ને, મારું કહેવાનો અર્થ આની નજીક છે ને. 21 ડિગ્રીનો મંગળ છે, 21 ડિગ્રીનો શુક્ર છે. હું 2-4 પ્લસ ગણતો હતો, એની જગ્યાએ 2-4 માઇનસ છે. પણ આપણે 5 ડિગ્રીનું વેરિએશન શીખવાડ્યું હતું ત્યારે ઇમ્પેક્ટ આવે. બેઝિકમાં કીધું હતું, ખબર છે? હા સર. તો એ 18 ને 21 3 ડિગ્રીનું વેરિએશન છે. હું પ્લસ ગણતો હતો, એની જગ્યાએ માઇનસ, પણ માઇનસમાં બી 5 ડિગ્રીના વેરિએશનમાં આવી ગયા. સેમ વસ્તુ હવે તમે તમારા લગ્નના અંશ કેટલા છે? લગ્નના 24. હા, તો લગ્નના અંશની જોડે રાહુ કેતુના અંશ ગણજો. કેમ કે આ શનિ અહીંયા વ્યય કરાયો, શનિએ વ્યય કરાયો. આ જે છે એ વખત શનિનું ભ્રમણ હતું, સાંધા સ્નાયુની તકલીફ આપી અને એ ખર્ચ થયો એમ. બરાબર. હવે આ લગ્ન પરથી, કેમ કે તમારા લગ્નના અંશ હોય ને ત્યારે બી સાથે થાય. તો સર લગ્નના અંશ 24 છે, રાહુ કેતુ પણ 24 છે. ક્લિયર? બધાને આ કેવી રીતે ખબર પડે? તો એ સમયનું જે એમને જ્યારે થયું ને એ આની અંદર નાખી દે સોફ્ટવેરની અંદર, એટલે તમને એ સમયના અંશને મળી જાય. ત્યારે આ ઘટના બને એમ. એ અંશાત્મક જ્યારે આ ગ્રહો આવે ત્યારે આ ઘટના બને, અને આટલા જ ગ્રહોથી બને. એટલે આ મેં આના સિવાય બીજા કોઈ ગ્રહની વાત કરી? તમને આટલા જ ગ્રહ કર્યા અને આટલા ગ્રહ મેચ થઈ ગયા 5 ડિગ્રીના વેરિએશનમાં. બોલો જયભાઈ. ના, લગ્ન કીધું ને, ઘણું બધું જોવાનું. આ એમની કુંડલી પરથી કીધું છે. એમની કુંડલી પરથી કીધેલું છે કે આ સમય હતો, મારકની દશા હતી એટલે થાય. ખાલી એવું તમે કોઈ દિવસ પ્રિડિક્શન એક કુંડલીનું આવી જ રીતે થાય એવું ના હોય. દરેકમાં સ્ટેપ બાય સ્ટેપ અલગ અલગ મેથડ હોય. અમને મારકની દશા હતી તો મારકની દશામાં મારણ થાય, વ્યક્તિને એક્સિડન્ટ થાય, આપણે શીખવાડ્યું હતું યાદ હોય તો. કાં તો મૃત્યુ તુલ્ય કષ્ટ, આપણે જેને ઘાત કહીએ તો એ ઘાત આવી કહેવાય આને એમ. તો મેન કારણ આ હતું, અને સમય અહીં હતો. કેમ કે વ્યય ભાવ સાથેનું કનેક્શન હોય ને 8મા ભાવ સાથેનું કનેક્શન હોય. જ્યારે અકસ્માત આવે ત્યારે વ્યય સાથેનું હોય, 8માનું હોય, લગ્નનું હોય. એટલે આ ગ્રહો જોવાના સાથે સાથે આટલી વસ્તુ બી જોવાની. અને તમે મારા શબ્દોથી પ્રિડિક્શન કરશો ને તો એ તમને 30-40% પ્રિડિક્શન કરી શકશે. આ સમય હતો, તમે જાતે જુઓ, એ અનુભવથી જ આવશે. જેટલી તમે પ્રેક્ટિસ કરી હશે એ તમારા અનુભવથી જ આવશે. કે ફાઇનાન્સ પ્રોબ્લેમ આ સમયથી થયો, એટલે હું લાઈવ અત્યારે લઉં છું કે જેથી તમને બી તમે જેટલી મહેનત કરશો એટલી તમને અનુભવથી ખબર પડશે એમ. એટલે હું કશું જ નહીં કરતો,
આ એમની જોડ બનાવડાઈ, આના અંશ જુઓ, આના અંશ જુઓ, એ એમને કીધું એમ. તો એમને બી એ કોન્ફિડન્સ આવે કે ભાઈ હા બરાબર છે, આવું થતું હતું. અને ઇવન આખા ક્લાસને એ કોન્ફિડન્સ આવે કે આ લાઈવ બી A to Z મેચ થઈ રહ્યું છે એમ. તો તમે મહેનત કરશો તો તમને કેટલું આવડશે. કેમ કે ભણાવનાર પોતે વગર જોએ અત્યારે કરી રહ્યો છે. હું ખાલી એમને જ કહું છું કે આટલું જુઓ, આટલું જુઓ, આટલું જુઓ. તો તમને કેટલું આવડશે તમે મહેનત કરશો તો. આ એનું એક્ઝામ્પલ. હા, અને લગ્નેશ બુધ અસ્ત્રો છે ને એટલે બી છે. આ બંનેનું કારણ એ છે. ગુરુ કોઈનામાં યોગકારક થતો જ નથી. તમે યોગકારક જોયું હોય તો મંગળ શનિ જ થાય છે. ગુરુ ક્યાંય યોગકારક છે જ નહીં. એ તમે જ્યોતિષ બેઝિકમાં જાઓ તો. તો સર આ તો જેમ કે ગુરુની મહાદશા બતાવી છે કે 2031 સુધી છે, તો 31 સુધી આવું જ રહેવાનું ને પછી? ના, હું એના પર જઉં છું બેન. કેમ આમ લોડ લો છો? તમને સમય સમજાયો એમ કે આવું છે, આવું છે, અને આખા ક્લાસને સમજણ પડે કે ભાઈ આવું થયું હતું એટલે આ થયું છે. કોઈ મેજર હેલ્થ ઇશ્યુઝ નથી. હોર્મોનલ ઇમ્બેલેન્સ છે. અત્યારના સમયમાં તમને કોઈ મેજર ઇશ્યુઝ નથી. હોર્મોનલ ઇમ્બેલેન્સ થાય છે, પછી ઓવર થિંકિંગ થાય છે. આ કફના રિલેટેડ પ્રોબ્લેમ્સ બતાવે છે. કફના રિલેટેડ પછી સાંધા સ્નાયુની તકલીફ બતાવે છે. પેટ સંબંધી તકલીફ બતાવે છે. કમરના આગળના ભાગમાંથી પાછળના મણકા પીઠની તકલીફો છે. આનાથી ઉપર કશું જ નથી. પછી અહીંયા શનિ આવે છે એટલે ગાયનિક પ્રોબ્લેમ્સ આવે છે એમ. આટલા પ્રોબ્લેમ્સ છે. સર ગાયનિક પ્રોબ્લેમમાં તો એવું કંઈ છે નહીં, મને મેજર તો કંઈ નથી, પણ જે બીજી બધી વસ્તુઓ કીધી ને એ તો છે. શનિ ત્રીજા મહિનામાં આવ્યો છે. અને હવે તમે વાત કરો શનિ. હવે તમે હું ડિટેલમાં તમે કહો તો હું આના ઉપર ડિટેલમાં બોલું, નહીતર તમને પર્સનલી કહું. પ્રોબ્લેમ નથી. હા, મને કોઈ પ્રોબ્લેમ નથી અત્યારે. હા, મને કોઈ પ્રોબ્લેમ નથી. એમ નથી કહેતી, તમે ડિટેલમાં જાઓ તો મને કોઈ પ્રોબ્લેમ નથી એમ. ના, તો આના પર મારી દ્રષ્ટિએ જે પ્રોબ્લેમ છે ને એને પર્સનલી કહીશ એ વધારે બેટર રહેશે. ઓકે, નો ઇશ્યુ. બરાબર. એ 5મા મહિનામાં આવ્યો છે. હજુ 5 મહિના થયા છે અને એનો પ્રોબ્લેમ રહેશે. હવે રહેશે એમ. હવે એનો રહેશે. એના પર તમારી સાથે પર્સનલી વાત કરીશું, કેમ કે આ કઈ બહુ જાહેરમાં ચર્ચા કરવા જેવો વિષય નથી. ઓકે, બરાબર. હવે જ્યારે ગોચર ભ્રમણ 9મી રાશિમાં હવે ઇન ફ્યુચર શનિની પનોતી ચાલુ થવાની છે 2.5 વર્ષ પછી. ત્યારે પ્રોબ્લેમ્સ વધવાનો છે. હવે જે છે એ શનિની પનોતી ચાલુ થશે. અહીંયા શનિ આવશે અને રોગ ભાવમાં શનિનું ભ્રમણ થશે. સામે શનિ પોતે બેઠો છે. તમારું આયુષ્ય બહુ જ સારું છે. આયુષ્ય ભાવમાં શનિની દ્રષ્ટિ, તમારું આયુષ્ય સારું, એટલે એમાં કોઈ ક્વેશ્ચન માર્ક નથી. તમારે શનિની દ્રષ્ટિ આયુષ્ય સ્થાનમાં પડે છે એટલે આયુષ્ય રિલેટેડ કોઈ પ્રોબ્લેમ નહીં. તમારા ફાધર રિલેટેડ સૂર્ય શનિ છે એટલે તમારા ફાધર રિલેટેડ પ્રોબ્લેમ્સ નાનપણથી જ છે. બહુ ફાધર સાથેનું કમ્પેરેટિવલી કેવું છે? સર પહેલા તો લગ્ન પહેલા તો સારું જ હતું. પછી તો અત્યારે 12-13 વર્ષથી તો ખાલી વાતચીત જ થાય છે, બસ બીજું કોઈ છે. ફાધર રિલેટેડ પ્રોબ્લેમ્સ છે જેમ એવું આમાં બતાવે છે. હા સર. બરાબર. બીજી વસ્તુ, જ્યારે શનિ અહીં આવશે ત્યારે તમારે આ ઘર કોનું? તો કે મંગળનું. મંગળ ક્યાં બેઠો છે? વ્યય ભાવમાં. એટલે શનિ અહીં આવશે ત્યારે હજુ ફરીથી અકસ્માત યોગ કન્ટિન્યુ છે. અત્યારે બી જ્યારે રાહુનું મંગળ સાથેનું કનેક્શન છે. હવે રાહુના અંશ જુઓ. રાહુના અંશ તમારા ફરી મંગળના અંશ સાથે આવશે ત્યારે ફરી પ્રોબ્લેમ થશે. આજનું પંચાંગ લો. પંચાંગમાં રાહુ 18 મહિના રહે. 30 ડિગ્રી. તમે રાહુના ટોટલ 30 ડિગ્રી એટલે
એક મહિનામાં કેટલા ડિગ્રી એવા ભાગ કરો એટલે એના પરથી જ્યારે રાહુ તમારે મંગળ શુક્રનું કનેક્શન થશે ત્યારે ફરી અકસ્માતના ચાન્સીસ રહેશે અથવા આ ભાગ રિલેટેડ તમારે પ્રોબ્લેમ્સ આવશે. તો હાલનો સમયમાં ઓલરેડી જો આ ગોચરમાં ઓલરેડી છે જ, તો અત્યારે તમને આ શરદી કફનો પ્રોબ્લેમ એકાદ મહિનાથી છે, 20-21 ડિગ્રી આવ્યો, હા સર. ગમે તે કરો મટ્યા છે? ના, મટતું નથી, પણ આમ નોર્મલ થઈ જાય પછી પાછું થઈ જાય. આમ અચાનક જ થઈ જાય. કઈ હોતું પણ નથી કે મેં ઠંડુ ખાતી પણ નથી ને પીતી પણ નથી, તો પણ અચાનક જ થઈ જાય. જ્યારે આ 24 ડિગ્રી જશે ત્યાં સુધી આ પ્રોબ્લેમ રહેશે. ક્યારે 24 ડિગ્રી જાય છે? બીજી વસ્તુ, તમારે પેટ સંબંધી તકલીફ નથી પાક્કું? કેમ કે એ પ્રોબ્લેમ બતાવે જ છે. ના સર, પેટ સંબંધી એવું કોઈ આમ મેજર મને કોઈ પ્રોબ્લેમ જ નથી. આમ આગળ પાછળ કશે, એટલે મણકાથી માંડીને કશે એમ કે કમર દુખતી હોય એવું કશું? પેટ એટલે આગળ પાછળનો ભાગ, એવું કશું? કમરનું નથી, કોઈક વાર આમ પેટમાં અચાનક દુખે કે એવું કંઈક થાય ખરી, પણ નોર્મલ થઈ જાય પછી. એવું કંઈ મેજર નથી મને કંઈ. આ સમયની અંદર એ તકલીફો વધારે રહેશે. વધારે એટલે મટશે નહીં. મારો કહેવાનો અર્થ એ છે કે આ ભાવ જે છે ને એ નોર્મલ રોગનો ભાવ છે, પણ રોગ પકડાય નહીં ને રોગ મટે નહીં. તમે દવા ખાઓ ત્યાં સુધી ઓકે, પણ એ ચાલુ રહેશે. જે તકલીફ આવશે ને અહીંયા આવવાની છે. અત્યારે તો આ નોર્મલ કન્ડિશન છે. જે તકલીફ આવશે ને અહીંયાથી ચાલુ થવાની છે. એટલે આપણે એના પર હમણાં જઈએ છીએ. પણ હાલના સમયમાં 24 ડિગ્રી જ્યાં સુધી નહીં થાય, 24-25 ડિગ્રી ત્યાં સુધી તમારે આ રહેશે. અને તમને કીધું કે તમારે ફેફસાનો પ્રોબ્લેમ છે, હાલમાં કફ ફેફસામાં છે તો છે. હા સર. હા, એ છે. તમે કોક ને મને તકલીફ નથી, તો એ ઇન ફ્યુચર તમને ફેફસાનો પ્રોબ્લેમ થાય એના કરતા કીધું આ છે એટલે માની લેવાનું અને એનો એકવાર રિપોર્ટ કરાવી દેવાનો. તમને એનું પરમેનન્ટ સોલ્યુશન આવશે. ઓકે, બરાબર. હવે વાત કરીએ, આ ખબર અત્યાર સુધી જે ચાલ્યું એમાં કોને ખબર નથી પડી એ કો. આપણે જે સ્ટેપ બાય સ્ટેપ લઈએ છીએ બધાને ખબર પડી. આ અંશાત્મક કેવી રીતે થયું એ ખબર પડી? ગોચર વાળું બોલો. હા, પરફેક્ટ. એ સમયમાં આવશે ને. અત્યારે મેડિકલ ચાલે છે તો ભણવાના યોગ ના આવે ને અત્યારે. મારો કહેવાનો અકસ્માતમાં તમને કીધું રાહુ શનિનું કનેક્શન, આપણે જે કીધું એ જ વસ્તુ આવશે. અકસ્માતમાં રાહુ શનિનું કનેક્શન લગ્ન સાથે થતું હોય, વ્યય ભાવ સાથે થતું હોય, 8મા ભાવ સાથે થતું હોય અને મંગળ કેતુનું કોમ્બિનેશન થાય ત્યારે જ થાય, બાકી ના થાય. હા હા, ગોચરમાં બી હોય તો બી થાય. કોઈ બી રીતે કનેક્શન થતું હોય, અહીંયા નહીં, અહીંથી અહીં થતું હોય ને તોય થાય. કેમ કે અહીંયા 8મા ભાવમાંથી સંબંધ છે. જ્યારે રાહુનું, શનિનું, કેતુનું ગોચરમાં કનેક્શન થશે મંગળનું, ત્યારે એક્સિડન્ટ થશે. જે ભાવમાં બેઠા હોય, પણ 8મો ભાવ 12મા ભાવમાં એની શક્યતા વધી જાય. હવે એ જ વસ્તુ જો બીજા ભાવમાં બેઠો હોય તો ત્યાંથી દ્રષ્ટિ જવાની છે, 6ઠામાં બેઠો હોય તો ત્યાંથી દ્રષ્ટિ જવાની છે. એટલે આટલા ભાવમાં શક્યતાઓ વધી જાય છે. સર, આ ગુરુની મહાદશા ચાલે છે એટલા માટે આ જેમ કે તમે મને કીધું કે આમ વિચારો બહુ થાય છે, એટલે મારું કોન્સન્ટ્રેશન નથી રહેતું ને વાંચવામાં મને નથી થતું. તમારે રાહુ સાથેનો ચંદ્ર છે એ તકલીફ છે. તમારે જે છે રાહુ સાથેનો ચંદ્ર છે એટલે ગ્રહણ યોગ છે. એ ગ્રહણ યોગની તકલીફ છે. તમારું એક સારી વસ્તુ એ છે કે લગ્નેશ તમારો અસ્તનો છે, ગ્રહણ યોગ છે, તેમ છતાં 10મા ભાવનો સ્વામી અને એજ્યુકેશનનો ભાવ કહેવાય
શનિ છે અને એ શનિ ઉચ્ચ રાશિમાં છે, એટલે તમે ધાર્યું એજ્યુકેશન એટલે જે બી ભણો છો ને એમાં આગળ એજ્યુકેશન કરી શક્યા છો. જો આ ના હોત ને તો તમારું ભણતરે ના થયું હોત. એટલે શનિના કારણે તમે ધાર્યું એજ્યુકેશન મેળવ્યું છે. એ એકમાત્ર ગ્રહ કે શનિ પોતે કન્સિસ્ટન્સી આપે છે, એટલે આ એકમાત્ર ગ્રહ છે. બાકી બીજો કોઈ ગ્રહ આ કામ ના કરે. છોડ્યા પછી ફરી ચાલુ ના થાય. ખાસ કરીને ચંદ્ર ડેમેજ હોય ત્યારે. તમારો ચંદ્ર ડેમેજ કહેવાય આને, રાહુ સાથેનો છે ને એ ચંદ્ર ડેમેજ છે. તેમ છતાં ખાલી શનિ છે એ એજ્યુકેશન ભાવનો સ્વામી, એટલે આ છે. અને તમે છોડ્યા પછી ફરી મારું ચાલુ પણ કરી લીધું ને પૂરું પણ થઈ ગયું મારું માસ્ટર. પણ એ અને શનિના લીધે, આના સિવાય આ વસ્તુ જ સમજાવું છું કે શનિ સિવાય આનો સ્વામી કોઈ બી બીજો ગ્રહ હોત તો આ થાત જ નહીં એમ. કેમ કે લગ્નેશ બી નિર્બળ છે, આ પણ તમારે નિર્બળ છે, એટલે એકલો શનિ છે એટલે થયું છે એમ. બીજી વસ્તુ, તુલા રાશિમાં શનિ, એ વ્યક્તિઓ જે ધારે ને એ કરે છે. તુલા રાશિનો શનિ એ વ્યક્તિઓ જે ધારે ને એ કરે છે. કેમ કે શનિ ઉચ્ચ રાશિમાં છે એટલે એમને ધાર્યું પરિણામ આપે છે. એટલે શું, તુલાનો શનિ બી તમને એ કરી ગયો છે એમ. એ મારી કુંડલીમાં બી છે, હિમાની પટેલની કુંડલીમાં બી છે, મને ખબર છે એમનું જોયું હતું ત્યારે. એમને બી તુલાનો શનિ છે, એ પણ જે ધારે એ કરે છે એમ. તો એ તુલાનો શનિ સેકન્ડરી, તુલાનો શનિ વ્યક્તિને ચેન્જીસ કરાવશે. તમારું એજ્યુકેશનમાં વિલંબ થયો, તમારો જેવી રીતે એજ્યુકેશનમાં વિલંબ થયો એવી રીતે મારા એજ્યુકેશનમાં બી વિલંબ થયેલો છે. મને આમનું નથી ખબર, તમારે થયેલો છે હિમાની પટેલ? તમારે એજ્યુકેશનમાં વિલંબ કે ડ્રોપ થયેલો છે? કેમ કે મેં આ ઓબ્ઝર્વેશનમાં લીધેલું છે કે તુલાનો શનિ ફરી રીસ્ટાર્ટ કરાવે પણ વિલંબ આવે છે. એવું થયું છે તમારે ક્યાંય? તમને મારો અવાજ આવે છે? શું કહો છો? તો પણ થાય, તો પણ થાય. હા, તો પણ થાય. તુલાના શનિમાં આ વસ્તુ જોવા મળ્યું છે એમ કે ભાઈ આ ઓબ્ઝર્વેશન જોવા મળ્યું છે. હવે એમને મારો અવાજ આવે ને આન્સર આપે પછી આપણે આગળ વધીએ. અને એના લીધે વ્યક્તિ મહેનત કમબેક આપે છે. તુલાનો શનિ કમબેક આપે છે અને એ કમબેકના કારણે એમને ફાઇનાન્સ પ્રોબ્લેમમાં બી કમબેક. તુલાનો શનિ ગમે તેમ આય ભાવમાં છે, ઉચ્ચ રાશિમાં છે, એટલે ફાઇનાન્સમાં બી. બોલો. સર, મને એજ્યુકેશન્સમાં જ્યારે પણ મેં ક્યાંય પણ રિસ્ટાર્ટ કર્યું છે શીખવા માટે, તો થોડું ડિસ્ટર્બ તો થયું જ છે બધી જગ્યાએ. તુલાનો શનિ આ પણ કરે છે, પણ તુલાનો શનિ પૂરું પણ કરે છે. એ ક્યારે માણસને હાઉ પત્યું તો છે જ, બટ ડીલે, પ્રોસેસ ડીલે, પણ જે ધાર્યું એ મેં કર્યું તો છે જ એજ્યુકેશન. હા, આ ખાલી શનિ જ કરે છે, બીજું કોઈ નહીં. એટલે તુલાનો શનિ ડ્રોપ આપે છે. ડ્રોપ એટલે એજ્યુકેશનમાં 1-2 વર્ષનો ગાળો ડીલે જે તમે કહો છો એ ડ્રોપ આપે છે. મારે પોતાનું એજ્યુકેશન ફાઇનાન્સ પ્રોબ્લેમના લીધે બહુ જ બધી વખત ડીલે થયું છે. ઇવન સ્કૂલ ટાઈમથી ગણો ત્યાં સુધી, તે જ્યોતિષ શીખ્યા ત્યાં સુધીમાં તો બહુ જ બધી વખત ડીલે થયું છે. પણ તુલાનો શનિ એકમાત્ર એવો છે કે જે કન્સિસ્ટન્સી આપે છે અને વ્યક્તિ પૂરું કરે જ છે. બીજા કોઈ ગ્રહમાં એ થતું નથી, ઇવન ચંદ્ર ડેમેજ હોય તો પણ. બરાબર. હવે આપણે વાત કરીએ હવેના સમયની. તો અહીંયા તકલીફ એક થવાની. વસ્તુ મને પૂછવી હતી, જેમ કે તમે આ કીધું કે હેલ્થ પ્રોબ્લેમનું તો ઠીક છે કે આટલું થાય, પેટનું પ્રોબ્લેમ થાય, પણ મને માઇગ્રેન સખત થઈ રહ્યું છે અત્યારે. તો આ હાર્મોન્સ ઇનબેલેન્સ છે એના લીધે થઈ રહ્યું છે? હા, તમને હોર્મોનલ ઇમ્બેલેન્સની તકલીફ છે એના લીધે થયો છે. બીજી વસ્તુ, અત્યારના સમયમાં જ્યારે શનિની દ્રષ્ટિ પડે છે, ઓલરેડી શનિની દ્રષ્ટિ, તો વ્યક્તિને નીરસતા આપે, કંટાળો આપે. શનિ બેઠો હોય એ ભાવ કરતા એની દ્રષ્ટિ વધારે ખરાબ છે. તો હાલના સમયમાં જ્યારે તમારો માઇગ્રેનનો પ્રોબ્લેમ 3જા મહિનાની 28-29 તારીખની આસપાસ અથવા 24 માર્ચ 2025 પછી વધ્યો છે,
બહુ જ વધ્યો છે અત્યારે, છેલ્લે તો સખત વધ્યો છે. એટલે પણ 24 માર્ચ 2025 પછી એ વધ્યો છે કેમ કે શનિનું ગોચર ભ્રમણ થયું છે એના કારણે. અને સ્કિન પ્રોબ્લેમ પણ બહુ જ થઈ રહ્યું છે મને. હે સ્કિન પ્રોબ્લેમ પણ બહુ જ થઈ રહ્યું આનું છે. કારણ આ છે, સ્કિન પ્રોબ્લેમનું કારણ આ છે. બુધ જે લગ્નેશ છે, હું હમણાં આગળ કહેવાનું હતો, તો બુધ લગ્નેશ છે અને બુધ પોતે અસ્તનો છે. સ્કિન પ્રોબ્લેમનું તમે દવા કરાવશો ત્યાં સુધી મટશે અને હા, થઈ જાય છે. પછી એનું એ જ રહેશે. ક્યાં સુધી? 2.5 વર્ષ શનિ અહીંયા જશે અને આનું ભ્રમણ અહીંથી હટી જશે, પછી તમારે એને કોઈ વાંધો નહીં આવે. એટલે 2.5 વર્ષ થોડું વધારે રહેશે. સેકન્ડરી તમારે સ્કિન પ્રોબ્લેમ રહેવાની શક્યતાઓ વધારે રહેશે જ. એ પછી બી રહેશે, એ પછી પણ રહેશે. એ મૂળમાંથી જવાનો નથી. તમારા ફાધરની સાથેના વારસાગત રોગ છે કોઈ, કેમ કે એ બી બતાવે છે તમારા ફાધરને. સ્કિન પ્રોબ્લેમ અમારે બધામાં છે જ. એટલે જેમ કે મારા દાદીને હતું, મારા પપ્પાને છે, મોટા પપ્પાને છે, મને આવી રીતનું જ છે કે વરસાદમાં સહેજ પણ જો છોલાઈ જાય ને તો પાકી જાય છે. હા, એ રહેવાનો છે. આમાં ફાધરની સાથેનો પ્રોબ્લેમ બતાવ્યો છે. આ સૂર્ય શનિનો સંબંધ એ વારસાગત રોગ છે અને વારસાગત રોગ તમારે રહેવાનો છે. એ પર્ટિક્યુલર હું અહીંયા બુધ સાથેનો સંબંધ છે એટલે જ મેં ફાધર પર હું ગયો તમારા, કે ભાઈ એ તમારા ફાધર, કેમ કે જો લગ્નમાં આવે છે, બુધ જે છે સૂર્ય સાથે લગ્નમાં આવે છે, એટલે એ વસ્તુ તમારા એની સાથે બતાવે છે કે ભાઈ એ પ્રોબ્લેમ છે. અને એ પ્રોબ્લેમ તમે ગમે તેટલી દવા કરાવશો, તમે સારામાં સારા ડોક્ટરને બતાવશો, તમારો એ પ્રોબ્લેમ આજીવન છે. એનું કોઈ સોલ્યુશન થવાનું નથી. થાય તારે મટી જશે દવાથી, ફરી પાછું એ થવાનો છે. એના સિવાયનું બધું સોલ્યુશન થશે. એ વારસાઈ રોગ છે અને એ રહેવાનો છે. ઇવન એ તમારા ચાઇલ્ડમાં બી થવાની છે. શનિનો થાય છે તો સર શનિ પનોતી આવશે ત્યારે વધશે નહીં આ? ના, શનિ અહીંથી જતો રહેશે એટલે તમારો સ્કિન પ્રોબ્લેમમાં રાહત મળી જશે. પણ શનિ અહીં જશે એટલે સૂર્ય સાથેનો સંબંધમાં આવશે. એ વખતે સૂર્ય હૃદયની તકલીફ આપે. એ વખતે તમારું બીપી ના રિલેટેડ પ્રોબ્લેમ છે. બીપી, કોલેસ્ટ્રોલ એ બધું ચેક કરાયું છે? તમારી બોડીની અંદર હોર્મોનલ ઇમ્બેલેન્સના કારણે પેલું નહીં કહેતા વાઇટલ ફ્લુઇડ, આમાં એ વાઇટલ ફ્લુઇડના પ્રોબ્લેમ છે. તમે ચેક કરાયું? સર અત્યાર સુધી તો બધું નોર્મલ જ હતું. અત્યાર સુધી કોઈ પ્રોબ્લેમ નથી. બીપી નો એ પ્રોબ્લેમ નથી. હા, બીપી લો નો પ્રોબ્લેમ છે. એટલે એ અમુક વખતે ક્યારેક ભાગ્યે જ થાય છે. જે વસ્તુ એક વખત શરૂ થાય ને એટલે એ અમુક વખત બીપી ને બિલકુલ લાઇટલી ના લેવું. એ બહુ ડેન્જરસ વસ્તુ છે. આ પ્રોબ્લેમ અહીં જશે ને ત્યારે વધશે. 2.5 વર્ષ પછી જ્યારે અહીં જશે ત્યારે વધશે, કેમ કે ડાયરેક્ટ કનેક્શન સૂર્ય સાથે થશે. એટલે હેલ્થ પ્રોબ્લેમ્સમાં વધારો એ વખતે થવાનો છે. આદિત્ય હૃદય સ્તોત્રમનો પાઠ કરવો, તેનાથી સૂર્ય રિલેટેડ એટલે વારસાગત રોગ, એ બી વારસાગત રોગ તકલીફ છે એ બી, અને ભવિષ્યમાં આ બી તકલીફ છે એનું બી એ સોલ્યુશન છે. તમારે આજથી શક્ય હોય તો એ શરૂ કરવા. આપણે મેડિકલનું શીખવાડવાનું કારણ એ બી છે કે ભવિષ્યમાં આ તકલીફ થવાની છે તો એનો અત્યારથી ધાર્મિક ઉપાય કરીએ તો બેટર રહે. બીજું સૌથી સારી તમારા આયુષ્ય, આપણે એવું કહી શકીએ કે ચિરંજીવી તમે છો એટલે એનો કોઈ પ્રશ્ન નથી. આયુષ્ય રિલેટેડ કોઈ પ્રોબ્લેમ છે નહીં. પણ હેલ્થ પ્રોબ્લેમ્સ નાના મોટાનું સોલ્યુશન હનુમાન ચાલીસા, હનુમાનજી સમક્ષ સવાર સાંજ કરવાથી પણ હેલ્થ પ્રોબ્લેમ્સમાં રાહત મળે છે. પછી મહામૃત્યુંજય મંત્રની માળા પણ રોજ કરવાથી હેલ્થ પ્રોબ્લેમ્સમાં રાહત મળે છે. વ્યક્તિના રહેલી અકસ્માતની ઘાટ જે હજુ ચાન્સીસ છે, તો વ્યક્તિએ તમે શીખવાડ્યું હતું ને પેલું હનુમાન ચાલીસા, પેલું 11 વખત કરીને પાણી એ કરીને પીવાનું, એ હું કરું છું. ગુડ, એ બરાબર છે. તમારે લવિંગની માળા અર્પણ કરવાની છે હનુમાનજીને. તમારે 108 લવિંગની માળાની જોડી બનાવીને હનુમાનજીને અર્પણ કરવાની છે, જે તમારી ઘાત ટાળવાનું કામ કરશે. તમારા અકસ્માત
પડવાના છો ને તો એ પડવાના છો, પણ પગ લપસીને પડી ગયા ને કામ પૂરું થઈ ગયું. આપણે નહીં પડો એવું નથી કહેતો, તમે પડવાના થશો તો વ્હીકલ પરથી પડશો ને તો એ કશું નહીં થાય. એમ અકસ્માત થવાનો છે એ હું રોકી શકવાનો નથી, દુનિયાનો કોઈ માણસ રોકી શકે નહીં, પણ એ તમારી ઇન્ટેન્સિટી ઘટશે. તો લવિંગની માળા 108 લવિંગની માળા લાલ દોરામાં પરોવીને તમારે હનુમાનજીને અર્પણ કરવાની છે. આ વસ્તુ પેલું જોડામાં એટલે 108 બે જોડી કરવાની, 54 ની જોડી, એવી રીતે 108. ઓકે. એવી રીતે લાલ દોરામાં પરોવીને તમારે જાતે પરોવાના છે. આ આંગળા દુખી જશે, એ હું સમજી ગઈ સર, મેં કરેલું છે આ. ઓકે. અને એ તમારે શનિવાર, તમે 11 શનિવાર કરશો તો બી ખૂબ સરસ. 11 શનિવાર તમારાથી ના થાય તો 5 શનિવાર અને હનુમાન જયંતીએ અને કાળી ચૌદસ ગઈ, કાળી ચૌદસે એટલે વર્ષમાં 2 વખત પ્લસ 5 શનિવાર વર્ષમાં, એ કન્ટિન્યુ રાખવાનું છે. ઓકે બરાબર. હનુમાન જયંતી અને કાળી ચૌદસ એ ફરજિયાત. એમ ઓકે. મારા જેની એજ હોય ને, મેં મારા મમ્મી પપ્પાને બી આ કાળી ચૌદસ ના દિવસે એ કરાવ્યું હતું. મારા મમ્મી પપ્પાને બી હનુમાન જયંતી ના દિવસે હનુમાનજીને માળા અર્પણ કરવાની છે. હવે તમે વસ્તુ વિચારો કે તમે સારંગપુર હનુમાન જાઓ કાં તો કેમ્પ હનુમાન જાઓ કાળી ચૌદસે, તો કેટલી ભીડ હોય. તો આપણો હેતુ હનુમાનજીને માળા અર્પણ કરવાની છે. મહાદેવના મંદિરમાં જે હનુમાનજી હોય ને, તમે ત્યાં બી ભીડ ના હોય ને ત્યાં બી અર્પણ કરી શકો છો. એટલે તમારે નજીકમાં છે હનુમાનજીનું તો બહુ મોટો મંદિર અહીંયા જુંડાલ ગામમાં છે ને, બહુ પ્રસિદ્ધ છે એ. એટલે એવું નથી કે તમે પ્રસિદ્ધ મંદિર જાઓ, મારો કહેવાનો અર્થ એ છે કે તમે કોઈ બી જગ્યાએ જાઓ, હનુમાનજીને અર્પણ થવી જોઈએ, બસ. ઓકે બરાબર. ચલો હવે વાત કરીએ હવેનો સમયગાળાની આપણે વાત કરીએ. તમારે ગુરુને સ્ટ્રોંગ કરવાનો નથી. તમારે ગુરુને સ્ટ્રોંગ કરો એનાથી તમારા પ્રોબ્લેમ્સમાં વધારો થાય છે. તમારે ગુરુને ક્યારેય સ્ટ્રોંગ કરવાનો નથી જ્યાં સુધી દશા ચાલુ રહે ત્યાં સુધી. બાકી બધું જ કરશો એ ચાલશે. એટલે ગુરુને સ્ટ્રોંગ કરવાથી મુશ્કેલી ઊભી થશે, તો એને આપણે સ્ટ્રોંગ કરવાનું નથી. બીજું એક વસ્તુ બીજી પૂછું, સોરી વચ્ચે પૂછું છું. તમે કીધું ગુરુને સ્ટ્રોંગ નથી કરવાનો અને બીજા બધાને કરું, તો હું સૂર્યના જેમ કે જે જાપ છે ને એ હું કરું છું, એનાથી માથાનો દુખાવો વધશે. ઓકે. ક્યારથી કરો છો તમે? એક જાપ ચાલુ કર્યા પછી દુખાવો વધ્યો છે? તપાસ કરજો જરા. હા હા હે? હા, અને અનઇઝીનેસ પણ બહુ જ વધી છે મને. હા, તો એ તમારે નથી જ કરવાના. સૂર્ય શત્રુ રાશિમાં કહેવાય, ભલે આ ચલિત થાય છે પણ એ તમારે નથી કરવાના. ઓકે. તમારે સૂર્યનારાયણને જળ ચડાવવાનું છે. મેં તમને સૂર્યના જાપ કરવાના ક્યાં કીધા? ના ના, એ તો હું આ સૂર્યનારાયણને જળ ચડાવું છું ને એની સાથે કરું છું ને, એટલે હું વધારે કરતી હતી. એટલે ના ના, જળ ચડાવે જેટલું એમને તો મન બેન ના કીધું હોય ને, જેટલું એની જે ઇમ્પેક્ટ થતી હોય તો સાઈડ ઇફેક્ટ ના થાય એટલું જ કીધું. જેટલું કીધું એટલું જ કરવાનું. પછી એના એક અડધી ગોળી તો અડધી જ ખાવાની, પછી 2 ગોળી નહીં ખાવાની એમ. હા, બોલો હિમાની પટેલ. સર કેમ એમને ગુરુની તમે ના પાડી? સેમ ક્વેશ્ચન મારો બી છે કે એમને ગુરુ સ્ટ્રોંગની કેમ ના પાડી. એનો સીધો પ્રેક્ટિકલ આન્સર કે એમને હું ભણાવું છું એઝ ગુરુ તરીકે, અને હું એઝ એ પર્સન તો રૂડ માણસ ખરો ને, એમ સારો વ્યક્તિ નહીં, એટલે મેં ના પાડી. એમ કે એઝ એ પર્સન તો હોમવર્ક ના કરે, આ કરે એટલે તકલીફ તો રહેવાની. એટલે ચલો, મહાદશા ગુરુની ચાલે છે. ગુરુ 22માં દ્વેષકાંડનો સ્વામી છે. આપણે ગઈ વખતે શીખવાડ્યું હતું કે 22માં દ્વેષકાંડનો સ્વામી વ્યક્તિને મૃત્યુ તુલ્ય કષ્ટ આપે. ગુરુ મારક ગ્રહ થાય છે. તમે જુઓ, મારક ગ્રહ અને બાધક ગ્રહ શીખવાડ્યું હતું, તો મારક એટલે બીજા ભાવનો સ્વામી અને 7મા ભાવના સ્વામી એ બી ગુરુ થાય છે, અને ગુરુ પોતે બાધક ગ્રહ બી થાય છે. એટલે મારક, બાધક, 22માં દ્વેષકાંડનો સ્વામી 3 રીતે મુશ્કેલી કરે છે, એટલે મેં ના પાડી. બરાબર, ક્લિયર હવે બધાને? હિનાબેન કોઈ પ્રશ્ન? પ્રશ્ન હતો સર. કેમ ના પાડી? હા બોલો. સેમ જ ક્વેશ્ચન હતો. ઓકે,
સૂર્યની કેમ ના પાડી? કેમ કે સૂર્ય લગ્ન કુંડલીમાં નીચ રાશિસ્થ છે. હવે એ પૈતૃક શનિના જોડે બેઠો છે એટલે વારસાગત રોગ આપે છે. એ ભલે ચલિત થાય છે, એની ઇન્ટેન્સિટી ઘટે છે, પણ એ બુધની સાથે ચલિત થાય છે. એટલે બુધ સ્વગૃહી, બુધ કયા ભાવનું રિઝલ્ટ આપે છે? તો કે છઠ્ઠા ભાવ. આ ચલિત કુંડલી બનાવી, બરાબર. અહીંથી બુધ જે છે, આપણે કીધું તું ગ્રહ જે ભાવમાં જાય એ ભાવનું રિઝલ્ટ આપે. તો બુધ જે છે એ સૂર્ય સાથે જાય છે અને રિઝલ્ટ શેનું આપે છે? તો કે આ લગ્નનું રિઝલ્ટ આપે છે. બુધ લગ્નમાં જાય છે એટલે સ્વગૃહીનું રિઝલ્ટ મળે છે, એટલે સ્કિન પ્રોબ્લેમ છે એનું સોલ્યુશન આવતું નથી. કેમ કે બુધ અસ્તનો છે એટલે બુધમાં બળ નથી. બીજું, એના ભાવમાં જાય છે એટલે એના રોગમાં વધારો કરે છે. ત્રીજું, સૂર્ય જે છે એ સૂર્ય શત્રુ રાશિમાં છે અને અહીંયા બુધની જોડે જાય છે એટલે વારસાગત રોગ આવે છે. પણ જો એ વારસાગત સ્કિનનો રોગ જે છે એ શનિ સાથે બેઠો છે એના લીધે આવે છે, પણ એ રોગ મટી જાય છે કેમ કે શનિથી બીજા ભાવમાં જતો રહે છે. એ રોગ જો સૂર્ય ચલિત ના થતો હોત તો જિંદગી ભર રહેત, એ મટત નહીં. જો સૂર્ય ચલિત ના થાત તો એ રોગ મટત નહીં. બોલો જયભાઈ. હા, એને કોઈ લેવા દેવા જ ના હોય જયભાઈ. આ અહીં બને તો આવું ના હોય, આવું જ્યોતિષ ના હોય. પણ આવું જ્યોતિષ જ ના હોય. દરેકની કુંડલીમાં તમે કહો કે આ અહીં બને છે એની જગ્યાએ અહીં બને તો એવું ના હોય. આખી કુંડલી પર એનાલિસિસ થાય, વ્યક્તિગત બે ગ્રહ પર ના થાય. ચાંડાલ યોગ અહીંની જગ્યાએ, આ ચાંડાલ યોગ 17 ડિગ્રી 24 ડિગ્રીનું અંતર છે, બરાબર. તમે એવી રીતે જુઓ. અને ગુરુ કેતુનો ચાંડાલ યોગ છે. ગુરુ રાહુનો હોય તો અલગ હોય અને એ ભાવ મુજબ હોય. એમનું એજ્યુકેશન કેતુના કારણે એ જ્યોતિષ શીખવા આવ્યા. તમે જુઓ, ગુરુ કે કેતુની દશામાં એ જ્યોતિષ શીખવા આવ્યા છે. આ સમય જે છે એમાં એ જ્યોતિષ શીખવા આવ્યા છે. આ ફિલ્ડમાં એમનું સારું બી થશે. પરાક્રમ ભાવમાં જે છે એ સારું બી થશે. તકલીફ એમને આનો સ્વામી અહીં છે એ છે. એમનું એજ્યુકેશન જે અટક્યું છે, એમનું બિઝનેસ જે અટક્યો છે એ આ સમયની સાથે આનો જે સ્વામી છે ને એ વ્યય ભાવમાં છે, એટલે એમાં કન્સિસ્ટન્સી નથી. બાકી આને એને કોઈ લેવા દેવા જ નથી. એમ યોગને કોઈ લેવા દેવા નથી, ચાંડાલ યોગને. એમ ચાંડાલ યોગ આપણે ભણાયું હતું ત્યારે કીધું હતું ને, એના યોગના લક્ષણો શું? વ્યક્તિને શાર્પ માઇન્ડેડ બનાવે. તો એમનો ગ્રાસ્પિંગ પાવર સારો હોય. એમ તો ચાંડાલ યોગનું એ જ લક્ષણ છે. એને આમાં કોઈ કનેક્શન નથી. એમ ના, વાણીનો કારક બુધ છે. ગુરુને તો નોલેજનો કારક છે. વાણીને ગુરુ લેવા દેવા જ નથી. ગુરુ જ્ઞાન છે અને બુધ વાણી છે. ના, એવું ના હોય છે ભાઈ. એમાં ગુરુનું બળ જોવાય. વ્યય સ્થાનમાં હોય તો સારું એજ્યુકેશન પ્રાપ્ત. વ્યય ભાવ જે છે ને એ ખર્ચ કરાવે તો જ્ઞાન આવે. હવે ધારો કે મારી જોડે જ્યોતિષનું જ્ઞાન છે, હું તમને ભણાવું છું, તો એ જ્ઞાનનો ખર્ચ થાય છે. અને સૌથી વધુ સારું બ્રાહ્મણ કર્મ તરીકે કહો કે બીજી રીતે કરી કહો તો ખર્ચ જ્ઞાનનો થાય ને એને શ્રેષ્ઠ કહેવાય. તો ઉપરથી ગુરુ ચાંડાલ યોગ વાળા વ્યક્તિઓ જ્ઞાનનો ખર્ચ વધુ કરે છે અને એમાં ઇન્કમ બી જનરેટ કરે છે. એ વ્યય ભાવમાં હોય તો બી સેમ થાય, કોઈ ફેર નહીં. એમ ગુરુ રિલેટેડ એમને હેલ્થ પ્રોબ્લેમ્સ થાય, આળસ વૃત્તિ વધે, મહેનત ઘટે. આટલો જ વાવશે, બીજું કઈ નહીં આવે. બોલો હિમાની પટેલ. સર, તો એઝ પર આમની કુંડલીના તો કયો ગ્રહ એમનો સ્ટ્રોંગ કરવો જોઈએ એઝ પર હેલ્થ? હેલ્થ માટે ક્યારેય પર્ટિક્યુલર એક ગ્રહને સ્ટ્રોંગ ના કરી શકાય. વ્યક્તિને એઝ પર હેલ્થ સ્ટ્રોંગ કરવો હોય તો લગ્નેશને સ્ટ્રોંગ કરી શકાય. હવે જો એમના લગ્નેશને સ્ટ્રોંગ કરીએ તો એમના સ્કિન પ્રોબ્લેમ વધે, કેમ કે એનો રોગ છે, આનો સ્વામી બુધ થાય અને બુધનો રોગ જ છે સ્કિન પ્રોબ્લેમ, તો એમના સ્કિન પ્રોબ્લેમ વધે. બીજું, એમને ગુરુની મહાદશા ચાલે છે, તો ગુરુની દશાની કારણે કોઈ બી રીતે અત્યારનું આ જે ગોચરને ધ્યાનમાં રાખતા અત્યારે કશું જ કરવાનું નથી. તમે ગ્રહને સ્ટ્રોંગ કરશો
તો એના નકારાત્મક પાસા બી જોવા મળશે. તો આપણે ગ્રહને સ્ટ્રોંગ કરવા માટે ધાર્મિક ઉપાયો કરવા એ વધારે સારા છે. મેં એમને કીધું કે સૂર્ય માટે તમારે મંત્ર નથી કરવાના, સૂર્યનારાયણને જળ ચડાવો, એની ઇન્ટેન્સિટી મુજબ જ તમે જઈ શકો. આમાં બુધ એમનો સ્ટ્રોંગ થશે તો એમની વાણી રિલેટેડ બિઝનેસમાં સારું રહેશે, સાથે સાથે સ્કિન પ્રોબ્લેમ બી થશે. અને આ એકમાં નહીં, આ આખી કુંડલીમાં બધા માટે લાગુ પડે. આમની કુંડલીમાં નહીં, તમારી કુંડલીમાં, મારી કુંડલીમાં, બધામાં લાગુ પડે. મારી કુંડલીમાં ગુરુ 6ઠ્ઠા ભાવમાં છે. હું એ ગુરુને સ્ટ્રોંગ કરું તો મારો આ જ્ઞાન વાળો મારો બિઝનેસ બહુ જ સારો ચાલે, વધારે સારો અને સ્ટ્રોંગ થાય. પણ એની સામે મારે શિફ્ટ ડ્યુટી છે તો મારે પેટ રિલેટેડ તકલીફો શરૂ થાય. તો તમે કોઈ બી ગ્રહને સ્ટ્રોંગ કરશો તો એની સાઈડ ઇફેક્ટ બી તમને આવવાની છે હેલ્થની રીતે. એમ ક્લિયર કે છે ક્વેશ્ચન? તો અમને હવે આપણે કઈ રીતે કયો ગ્રહ સ્ટ્રોંગ કરી શકાય? મારો ક્વેશ્ચન છે 2 મિનિટ બોલો. હા. બોલો. સર, જેમ કે તમે કીધું કે અત્યારે બુધ જેમ કે મારું કોમ્યુનિકેશન વાળું છે, તો અત્યારે મારું પાછું કોમ્યુનિકેશન વાળું જે છે ને એ પાછું કામકાજ ચાલુ થઈ રહ્યું છે, એટલે આવકમાં. બરાબર. તો એમાં એવું છે કે મારે કમ્યુનિકેશન રિલેટેડ જો હું આ ચાલુ કરું તો તમે કીધું સ્કિન પ્રોબ્લેમ થશે મને. હા. અને ગુરુની મહાદશા ચાલે છે. મટી પણ જશે, તમને થયા કરશે, મટી પણ જશે. લાઈફ ટાઈમ વાળો એટલે થાય મટે એવો છે, લાઈફ ટાઈમ છે પણ થાય મટે એવો છે. ઓકે. અને સર, ગુરુની મહાદશા ચાલે છે, તમે એમ કીધું કે આ જેમ કે મારે ભણવામાં અટકે, તો જેમ કે મારી એક્ઝામ છે પહેલા થઈ તો પછી હવે મારે પાછી આપવી પડશે, તો પાછી આપવી પડશે એની માટે હું સખત મહેનત કરી રહી છું પણ મારાથી થઈ જ નથી રહ્યું. અને આ મારે ક્લિયર કરવી જ પડશે, ગમે તે રીતે ક્લિયર કરવી જ પડશે. તો એની માટે હું શું કરી શકું? કેમ કે તમે કીધું કોઈ ગ્રહને સ્ટ્રોંગ કરવાના રેમેડી તો નહીં કરવાના. એ વખત તો આપણે પહેલા જ કીધું હતું કે તમારે કોઈ બી કન્સિસ્ટન્સી જોઈતી હોય તો તમારે માઇન્ડ માટેનું મેડિટેશન જ કરવું પડે. તમે ચંદ્રને સ્ટ્રોંગ કરો તો જ તમે એકાગ્રતા મેળવી શકો. એટલે એના સિવાય તમારે બીજું કશું કરવાની જરૂર નથી. મેડિટેશનથી જ તમારું આ સોલ્યુશન આવે. ઓકે. તમે હા, અને વાત અત્યારે હેલ્થની થાય છે, તમે વાત એજ્યુકેશન પર કરો છો. વાત આપણે હેલ્થની થાય છે, તમારો ક્વેશ્ચન એજ્યુકેશન પર ડાયવર્ટ. સર, એ મેજર પ્રોબ્લેમ છે ને એટલે પૂછ્યું મેં. કયો મેજર પ્રોબ્લેમ? આ મારું મેજર પ્રોબ્લેમ એજ્યુકેશન નું ચાલી રહ્યું છે એટલે પૂછ્યું. એવું નહીં, મારો એનો કોઈ પ્રશ્ન જ નથી, પણ વાત હું એમ કરું છું કે અત્યારે બધાયનું ફોકસ જે છે એ આ ગ્રહથી તમારી હેલ્થ સારું થાય એના પર છે. તમે એ બધાયનું ડાયવર્ટ થઈ રહ્યું છે એમાં. બોલો હિનાબેન. સર, હવે મારો પ્રશ્ન એવો છે કે આમની તો જોડે આ બધું જ છે, બરાબર, કે ટાઈમાં તે કુંડલી, પણ જે બિચારા ઉંમરવાળા છે, બરાબર, જેવી રીતે હું તમને મારા માસી હમણાં મારા ઘરે આવેલા વેકેશનમાં, એમની જોડે કશું જ છે ને ડિટેલ, જન્મની તારીખ આ તે. પછી એ મને કે મારે હેલ્થ ઇસ્યુ વધારે છે, મને કે કેમ કરે. મેં કીધું આ બધી ડિટેલ વગર તો હું કશું ના કરી શકું. તો મેં કીધું આપણે આ બધું ના હોય, બરાબર, અને કોઈને બિચારાને હેલ્થ ઇસ્યુ વધારે હોય તો શું કરવાનું? પ્રશ્ન કુંડલી આપણે તમને એડવાન્સ લેવલમાં શીખવાડીશું કે પ્રશ્ન કુંડલી જેની પાસે કુંડલી ના હોય એના માટેનું છે. પણ હેલ્થ ઇશ્યુઝ, જે રોગ છે એનો રુદ્રાક્ષ છે, જે રોગ છે એના સ્ટોન છે. આપણે એમનો રોગ પૂછીએ. હવે નેક્સ્ટ વીક અથવા આ મંથના એન્ડમાં હું સ્ટોનનો વેબિનાર લાવું છું. મટીરિયલ ને બધું રેડી થઈ રહ્યું છે. સ્ટોનનો વેબિનાર લાવું છું. તો એ પર્ટિક્યુલર એમાં બી આ પ્રોબ્લેમ છે તો એનો આ સ્ટોન છે, આ પ્રોબ્લેમ છે તો આનો સ્ટોન છે. તો જે કુંડલી પરથી આપણે ના કહી શકીએ એ પ્રોબ્લેમ પરથી કહી શકીએ ને. તમને શરીર દુખતું હોય, માથું દુખતું હોય, તાવ જેવું લાગતું હોય તો તમે કઈ દવા લો? પેરાસિટામોલ. હા, તમે કુંડલી જોઈ? ના. આ તમને ખબર છે? તો એ જ વસ્તુ છે. તો સ્ટોન અને રુદ્રાક્ષ એ ભાઈ આ પ્રોબ્લેમ હોય તો એનું આ સોલ્યુશન છે. તો વગર કુંડલી જોઈએ બી એવા સોલ્યુશન છે જ. એમ મારો કહેવાનો અર્થ એ છે. ડિફરન્સીસ શું આવે? એની સાઈડ ઇફેક્ટ બી હોઈ શકે. તો રુદ્રાક્ષની કોઈ સાઈડ ઇફેક્ટ છે જ નહીં. તો આપણે એમના પ્રોબ્લેમના અનુરૂપ એ વસ્તુ કરી શકીએ છીએ.
તમે મોસ્ટ રુદ્રાક્ષનો ઓફ પાવર હજુ સુધી કદાચ અનુભવ નહીં કર્યો. વ્યક્તિને વિશાલભાઈ છે, વિશાલભાઈના ભાઈ એડવાન્સ લેવલ વાસ્તુમાં અત્યારે વિશાલભાઈ છે. વિશાલભાઈના ભાઈ ઉપર કોકે કરી નાખ્યું હતું. બ્રાહ્મણનું કામ એમનું બહુ જ સારું ચાલતું હતું અને કોકે કરી નાખ્યું હતું. કે વિશાલભાઈના ભાઈ ઘરમાં ગાડાની જેમ ખાલી બેસી રહેતા હતા, ખાવા પીવાનું બી ભાન નતું. આ કન્ડિશનમાં રુદ્રાક્ષથી એમને બેનિફિટ થયો છે. મેં લાસ્ટ લેક્ચરમાં પૂછ્યું હતું, એમને કીધું બી ખરું કે હવે કામે જતા થઈ ગયા છે. તો રુદ્રાક્ષ એ પર્ટિક્યુલર મહાદેવના આશીર્વાદ છે. આંખ બંધ કરીને જે પ્રોબ્લેમ હોય ને એ મને કહેજો, એનું સોલ્યુશન રુદ્રાક્ષથી થઈ જશે. બરાબર? બોલો બેન. સર, જેમ કે તમે કીધું કે સ્ટોનનું છે, તો આપણે જેમ કે રેમેડી જે તમે અત્યારે મેડિકલમાં બતાવી કે આ સ્ટોનના જે સાઈડ ઇફેક્ટ છે, તો એની માટે પણ એમ જ છે કે એના સાઈડ ઇફેક્ટ થશે કે એની માટે પણ આપણે કુંડલી જોવી પડશે કે એ સ્ટોન પહેરાય કે ના પહેરાય? સ્ટોન આપણે જે છે ને એ ઓછી માત્રામાં આપીએ છીએ. એટલે જેમ કે બ્રેસલેટ, તો બ્રેસલેટમાં મણકા ઓછા હોય. તમે માળા લો ને 108 મણકા, એ હેવી થાય. તો હેવીની સાઈડ ઇફેક્ટ છે. કોઈએ બુટ્ટી લીધી, લેડીઝ માટે તો સ્ટોનનું બધું અવેલેબલ, કોઈએ વીટી લીધી, તો એ ઓછા કેરેટનું લો ને એટલે એની સાઈડ ઇફેક્ટ, એનું રિઝલ્ટ મળવામાં વિલંબ થાય, પણ એની સાઈડ ઇફેક્ટ બી ઓછી હોય છે. એટલે એમાં એ પ્રોબ્લેમ નહીં આવે એમ. કોઈ બીને મંગળ રત્ન એ 4.5 કેરેટ ઉપર પહેરાવો ને તો એ ડેન્જરસ થતો જાય વ્યક્તિ એમ. તો એને ઓછા બ્રેસલેટ પહેરાવાનું, બુટ્ટી પહેરાવાની વાર લાગે, પણ સાઈડ ઇફેક્ટ ઓછી થાય એમ. બોલો સ્મિતાબેન. સર, આજે તમે રત્નને કહી રહ્યા છો, તો ઉંમર પ્રમાણે સર મને ખબર પડી કે એ ઓછા વધતા પ્રમાણમાં પહેરવાનું હોય કે પછી આ કુંડળી જોઈને પછી એમને સજેશન આપવાનું હોય? રત્ન એમને પણ તમે પહેરાઈ શકો છો, પણ તમારી જોડે નોલેજ હોય અને તમે કુંડલી જોઈને પહેરાવો એ વધારે સારું એમ. અને સર, આ ઉંમર પ્રમાણે કીધું તે કેવી રીતનું હોય એમાં? ઉંમર પ્રમાણે કોઈ બી તમે 5 વર્ષના સ્ટોન પહેરાવો કે 60 વર્ષના પહેરાવો, સ્ટોન એનું કામ કરશે. એને ઉંમરને લેવા દેવા નથી. ઓકે સર. બોલો બેન ફરી. સર, જેમ કે તમે અત્યારે કીધું હતું કે મને આ જેમ કે હોર્મોનલ ને આ બધું મેન્ટલી બહુ જ વિચારવાનું ને એવું બધું ચાલી રહ્યું છે, તો મારે ચંદ્રને સ્ટ્રોંગ કરવો જોઈએ. તો એક તો લાસ્ટ ટાઈમ તમે મને કીધું હતું કે પાણીમાં સિક્કો નાખવાનો ચાંદીનો, એ તો મેં કરી દીધું. અને બીજું એક જેમ કે ચંદ્રનો જે મૂન સ્ટોન આવે છે એ પહેરી શકાય? તમે પહેરશો ને તો તકલીફ વધશે, કેમ કે શનિ પનોતી ચાલુ થાય છે. ઓકે. એટલે જ વસ્તુ એ વિચારવાનું કે હવે શું આવવાનું છે, પછીનો એપિસોડને ધ્યાનમાં રાખીને આપણે અત્યાર પર જઈએ ને એમ. ઓકે, એટલે આ ધ્યાનમાં રાખીને પછી જ કોઈ સ્ટોન આપણે પહેરી શકાય? હા, પણ મેં તમને જે સજેસ્ટ કર્યું છે પહેલેથી અત્યાર સુધીમાં, હું જેનું કુંડલી કામ કરું છું ને એવું ઓવરઓલ બધું ધ્યાનમાં રાખીને એને સજેસ્ટ કરું છું. એમને ઉચ્ચક નહીં હોતું આપણું. ઓકે. તો મેં તમને જે ચંદ્રના ઉપાય આપે, મેડિટેશન જોઈએ તો અમને ખબર પડે એટલા માટે મેં પૂછ્યું. હા, બરાબર. ના, જેનું બી જે તો હવેના 5 વર્ષ કે 10 વર્ષને ધ્યાનમાં રાખીને આપવાનું. કોઈ બીને વ્યક્તિને તમે કઈ બી આપો છો તો એ બી ધ્યાનમાં રાખીને આપવાનું એમ. હવે તમારે હનુમાન ચાલીસા કરવાના છે, પીપળા પૂજન કરવાનું છે. શનિ પનોતીમાંથી બચાવ એ જ છે તમારો. હા, એ તમે કીધું હતું કે પીપળે રોજ રવિવાર સિવાય દીવો કરવાનો. હા, તે ચાલુ કર્યું? ના, અત્યારે ચાલુ કરાય એવું છે નહીં, એટલે પછી કરીશું. એ રેગ્યુલર ચાલુ રાખવું એમ એ પછીથી, કેમ કે એ અહીંયાથી પ્રોબ્લેમ શરૂ થવાનો છે. એ ફ્યુચર પ્રોબ્લેમનું સોલ્યુશન આપેલું છે એમ. ઓકે. ના, હનુમાન ચાલીસા તો રોજ કરું છું, પણ આ હજુ પીપળા વાળું નથી. હનુમાન ચાલીસા હનુમાનજીની સમક્ષ કરવા. અચ્છા. એટલે હું મંદિરમાં જ્યારે જાપ કરવા બેસું છું ને, એટલે મંદિર ઉપર છે, હું નીચે બેસું છું, ત્યારે હું બેસીને જ કરું છું. ઘરના મંદિરમાં? હા. હનુમાનજીની સમક્ષ મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા વાળી મૂર્તિ હોય. પહેલા કીધું તમને, હું ફરી એ વસ્તુ કહું છું એમ. 5 મિનિટ થાય, વધારે સમય ના લાગે, પણ મંદિર જવું એમ. તમારા આ ગુરુના પ્રોબ્લેમ છે ને, રોજ મંદિર જવાથી એ પ્રોબ્લેમ, ગુરુનું નેગેટિવ ફળ ઓછું થાય. તમારે જે ગુરુનું નેગેટિવ ફળ છે, મેં અત્યાર સુધી બહુ વખત કીધું છે, રોજ મંદિર જાઓ, રોજ મંદિર જાઓ. તમે જે કીધું એ કર્યું નથી. તો
એવું હતું નહીં એટલે મેં તમને પૂછ્યું પણ હતું કે કઈ એવું હોય કે ભાઈ અમારી નજીકમાં ના હોય તો તમે કીધું હતું કે ના હોય તો તમે કરો. પણ રસ્તામાં હવે મને આ ગુરુનું તો અત્યારે તમને ચારે બાજુથી આમ કર્યું ત્યારે મને ખબર પડી ને કે મેજર પ્રોબ્લેમ ગુરુ વાળો છે એમ, એટલે હવે તમારે ફરજિયાત જવાનું છે. ઓકે ડન. બોલો જયભાઈ. હમ 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 બરાબર છે. તમે પેલું જે શું કહેવાય લાલો લાલો મૂવી આવ્યું છે ને, એ હા સર લાલો બહુ મૂવી, હા, એ લાલો મૂવી જે કૃષ્ણના ચમત્કાર એમાં એટલે નોર્મલ છે એની સ્ટોરી, પણ હું ડાકોર રેગ્યુલર જતો હોઉં છું અને હું પોતે કહું છું જેને મેજર પ્રોબ્લેમ હોય ને તમે ખાલી ત્યાં 11 પૂનમ જાઓ, જેના જે પ્રોબ્લેમ હોય 11 પૂનમ એટલે પૂનમના દિવસે ના જઈને પૂનમ થી પાંચમ સુધીમાં બી જાઓ ને તો એ પૂનમ ભર્યા સમાન છે. મારા લાઈફનો ગ્રોથ એમ બધી રીતનો જે ગ્રોથ થયો છે એ ત્યાંથી થયેલો છે. એટલે બીજા ઘણા બધા છે એમ કે મારા જ્યાં જ્યાં હું અટક્યો હોઉં ત્યાં ઇવન ફાઇનાન્શિયલી બી જ્યારે મેજર પ્રોબ્લેમ આવ્યો છે ને ત્યારે એવો કુદરતી મેજર આઈપીઓ આવી ગયો છે અને એ લાગ્યો છે ને એની તુલ્ય પૈસા આવેલા છે એમ, એની સમાન. તમને હમણાંનું જે એક્ઝામ્પલ ખાલી મારું પોતાનું આપું કે ટેક્સના પ્રોબ્લેમ હતા, એવી તમારી બી સાથે મેં તમને ફોન કર્યા હતા કે તમારાથી જેટલું શક્ય હોય એટલું મને પેમેન્ટ કરશો એમ, એવી આપણે વાત થઈ હતી એમ. તો એ ટેક્સમાં પ્રોબ્લેમમાં ઘણા રૂપિયા આપવાના હતા અને કુદરતી એક આઈપીઓ આવી ગયો અને એણે ઘણું સોલ્યુશન કરી આપ્યું એમ. તો તમે એ અમાઉન્ટ અને આ બાજુ આઈપીઓ અમાઉન્ટ મેચ થાય કે ભગવાન રણછોડરાયની દયા જ હતી એમ, કે મારે જે એક અઠવાડિયા પછી આપવાના હતા અને એના એક અઠવાડિયામાં એ સોલ્યુશન થયું છે. એટલે અમુક તમે માનો ના માનો ભક્તિની શક્તિ આપણે એવી રીતે કહીએ છીએ, એટલે મંદિર જવું તમે જ્યાં માનો એ. બાકી હું તો માનું છું, હું રેગ્યુલર હનુમાન ચાલીસા ઘણા વર્ષોથી કરું છું, એટલે એ મહાદેવ બી રેગ્યુલર જઉં છું એમ. તો તમારે બી ઘણું બધું રિઝલ્ટ મળે. હનુમાન ચાલીસા તમને શક્તિ આપશે એમ, અને એ સૌથી વધારે જરૂરી છે. ભક્તિ અને શક્તિથી જ ગાડું ચાલે. હવે વાત કરીએ પછીના 2.5 વર્ષની. અહીં જે આવશે, અહીં શનિ આવશે, અહીં શનિની સીધો દ્રષ્ટિ, એટલે આ રીતે આપણે જોવા જઈએ તો અહીંયા શનિની દ્રષ્ટિ જે થશે એ ખુદ શનિ ઉપર શનિની દ્રષ્ટિ જ્યારે શનિ પર થશે ત્યારે વ્યક્તિને એકલતા, માનસિક રીતે વ્યક્તિ એકલો પડી જાય, કોઈ સપોર્ટ ના મળે, એ પ્રોબ્લેમ અહીંયા શરૂ થશે. પણ વ્યક્તિ લડશે, એમાં કોઈ પ્રશ્ન નથી. જે છે એ અહીં છે. આપણે હવે વર્ષોની રીતે કેલ્ક્યુલેટ કરીએ તો 2000 વર્ષ અહીં અને એના પછીના 2.5 વર્ષ, એટલે તમારે 4.5 વર્ષ પછી અહીં જશે. તમે 2025-2029 નો સમય જે કહો છો, ચંદ્રને અત્યારથી મજબૂત કરવા માંડવાનો. શનિ ચાલીસા, હનુમાન ચાલીસા જે કીધું એ ચાલુ કરવાનું. આ પ્રોબ્લેમ તમારો ત્યાં સુધીમાં તમારો ચંદ્ર સ્ટ્રોંગ થઈ ગયો હશે, એટલે તમારો શનિ પનોતીનો એ જે પ્રોબ્લેમ હશે એનું સોલ્યુશન ત્યારે થઈ જશે. અહીંયા મેજર કશું નથી, જે મેજર છે અહીંયા છે. બોલો સર તમે કીધું કે ચંદ્ર ત્યાર સુધી સ્ટ્રોંગ થઈ ગયો હશે, એટલે મારે મેઇન હનુમાન ચાલીસા કીધું તમે, ને મંદિર જઈને કીધું, અને પેલું આદિત્ય સ્ત્રોતનું પાઠ કીધું. આદિત્ય સ્ત્રોતના નહીં, મેં તમને સૂર્યનારાયણને જળ ચડાવવાનું કીધું. હા હા. આદિત્ય સ્ત્રોતમાં માથું ફાટી જશે, જે દુખાવો થાય છે ને તેની જગ્યાએ ચીરા થઈને છૂટું થઈ જશે. આદિત્ય હૃદય, હા. એના પાઠ છે, એ સૂર્યના પાઠ છે, પણ એમને જળ ચડાવવાનું છે ખાલી એમ, એમને પાઠ નથી કરવાના.
એ નથી કરવાનું ને તો? ના, ઓકે એમને ખાલી જળ ચડાવવાનું છે. ઓકે. સૂર્યને હવે જળ અહીં ચડાવવું અને problem. શરીરને મજબૂત કરવા માટે તમે બીજું શું કીધું તું મને અત્યારે? ખાલી આ હનુમાનજીના મંદિરે જઈને રોજ હનુમાન ચાલીસા કરવાની. શિવલિંગ ઉપર રોજ જળ ચડાવવાનું, કાચું દૂધ અર્પણ કરવાનું, કાળા તલ અર્પણ કરવાના. કાળા તલ અહીં ફ્યુચર માટે, અહીં જે શનિ પનોતીની તકલીફ ના થાય એના માટે, હા. બરાબર. તો અને સર, આ શિવલિંગ ઉપર ઓમ લખવાનું. પહેલા પણ પૂછ્યું હતું કે ઘરે મારે નાના પારદના શિવલિંગ છે, હું રોજ કરું છું જળ તો અર્પણ, તો એ કરવાનું કે મંદિરમાં જઈને કરવાનું? હું ફરી એ જ જવાબ આપું છું. ગુરુની દશા છે, અહીંયા જ્યારે શનિનું ભ્રમણ થશે ત્યારે તમારી ગુરુની દશા ઓલરેડી ચાલુ છે, મારકની દશા ચાલુ છે, બાધકની દશા ચાલુ છે, 22માં દ્વેષકાળના સ્વામીની દશા ચાલુ છે, અને એ વખતે શનિ સામે આવશે એટલે આ સમય વધારે ઇમ્પેક્ટફુલ હશે, એટલે મંદિરમાં જવાનું, બરાબર. લખી લો હોય તો લખી લો. 2029 થી 2.5 વર્ષ, 2029 નહીં, અત્યારે કયો ચાલે 25, હા 25 ને 27, 28, 29, હા 2030 થી 2.5 વર્ષ એ થોડા મુશ્કેલી વાળા રહેશે, પણ અત્યારથી એ ઉપાયો ચાલુ કરી દેવા. હા, એટલે 27 થી આપણે 2.5 વર્ષની ગણતરી કરો. એ પછી જ્યારે અહીં આવે એના 6 મહિના પહેલા એની અસરો ચાલુ થઈ જાય. અહીં કોઈ બી ગ્રહ જાય ને, શનિ લાંબા ગાળાનો ગ્રહ છે, રાહુ શનિમાં એની ઇમ્પેક્ટ 3 થી 4 મહિના પહેલા ચાલુ થઈ જાય, 3 થી 4 મહિના પૂરું થાય ને પછી બી ચાલુ રહે. એટલે તમારે કેલ્ક્યુલેશન જે બી કરો એ ક્યારેય મે 27 થી શરૂ થયું તો મે પછીના 2.5 વર્ષથી નહીં કરવાની, એના 3-4 મહિના પહેલા ગણી લેવાના, ત્યારથી ગણવાની એમ. બરાબર. કેવી રીતે આ સમય શોધ્યો એ ખબર પડી ગઈ ને, આ સમયમાં કેમ વધારે પ્રોબ્લેમ એ બી ખબર પડી ગઈ. અહીં રાહુ બેઠો છે, અહીં કેતુ બેઠો છે, મારક ગ્રહની દશા ચાલે છે, અને ત્યાં ખુદ ગબ્બર શનિ ત્યાં જશે, બરાબર. અને શનિ ઉચ્ચ રાશિમાં છે, એની ઇન્ટેન્સિટી વધારે છે, શનિ પાવરફુલ છે. ચંદ્ર જે છે એ રાહુની જોડે ગ્રહણ યોગમાં છે, ચંદ્ર નિર્બળ છે. એટલે આજનું લેક્ચર કોને ખબર પડી ને કોને ના ખબર પડી, બરાબર. એમને જે રોગ અહીંયા થવાના છે એ માનસિક તકલીફ, એકલતા, સપોર્ટ ના મળવો એ જ છે, બીજું કશું થવાનું નથી. એમનો એક પ્રોબ્લેમ છે અહીંયા ગાયનિક પ્રોબ્લેમ, જેના પર ડિસ્કશન થયું નથી, અને એના પર પર્સનલી ડિસ્કશન કરીને, કેમ કે એની ઇમ્પેક્ટ અહીંયા થઈ રહી છે, એની પર આપણે ચર્ચા કરીને વાત કરીશું. એની ઇમ્પેક્ટ છે કે જેના પર ડિસ્કશન થયું નથી, બરાબર. બોલો સ્મિતાબેન. સર, તો આ જ રીતે જે શનિની પનોતી વાળું તમે કીધું તેવી જ રીતે કંટક શનિ અને બીજી નાની પનોતી આવે તો તેમાં પણ આ ઇમ્પેક્ટ તો થાય જ ને? પણ ઓછી થાય ને. અહીંયા મારકની દશા હોય તો વધી જાય. આપણે કીધું હતું કે મારકની દશા પછી બાધકની અંતરદશા જોડે જોડે ભેગી થાય. એમને ગુરુ શુક્ર ક્યારે આવે છે? હવે પાછું દશા કાઢો, એમની કુંડલીની દશા કાઢો. નેટ નથી ચાલતું સર બરાબર. હે? હા, તો જો ગુરુ શુક્ર મારક છે, ગુરુમાં મારક ચાલે છે અત્યારે એમને. હા સર. 10/2025 પતી જશે, પતી ગઈ. હા, ગુરુ શુક્ર પતી ગઈ. હવે જે છે ને, હવે જે આવશે ને 11/2028 પછી છે. તમે હવે ગજ કેસરી યોગની આવશે. તમે જુઓ, આ ગુરુ સૂર્ય પતી જશે. સૂર્ય એમનો આય ભાવમાં બેઠેલો છે, એમાં કોઈ ફાઇનાન્શિયલી પ્રોબ્લેમ નથી કશું. ગુરુ ચંદ્ર એ ગજ કેસરી યોગની દશા શરૂ થશે. ગુરુ ચંદ્ર ગજ કેસરી યોગનો અંશાત્મક સંબંધ છે, 17 ડિગ્રી 14 ડિગ્રીનો સંબંધ છે. તમે જુઓ, એટલે ફાઇનાન્સ સ્ટ્રોંગ થશે. એ જે સમય આવે છે ને 2026, 8/2026 થી 12/2027 સુધી, એ સારો સમય છે. પછી જે ચાલુ થશે, મંગળ વ્યય ભાવમાં છે, અને એટલે એ થોડી તકલીફ વાળો સમય છે. આ તમને મકાન લેવું હોય ને તો લેવડાવશે, તમારી ઈચ્છા હોય તો, બીજી પ્રોપર્ટીનું. 12/2027 પછી
તે તમારે 11/2/2028 સુધીમાં તમારે કંઈક મકાન પ્રોપર્ટીનો પ્લાન હોય તો એ થઈ શકે એવું છે. હવે જે પ્રોબ્લેમ છે એ શરૂ થશે. કેમ? 11/2/2028 આપણે 2029માં શનિની પનોતી અહીં જશે. પછી ગુરુમાં રાહુની જ અંતરદશા આવશે, જે બંને ઓલરેડી સંબંધ છે, દ્રષ્ટિ સંબંધ. ગુરુ રાહુનો દ્રષ્ટિ સંબંધ એટલે 29 થી 31 બધુંય ભેગું થાય છે. જોયું દશા બી? હવે ખબર પડી કે ના પડી? હા સર. સ્મિતાબેન ખબર પડી? હા સર. હા પડી હા. ખબર. અને 31માં એમની આ દશા પૂરી થઈ જશે એટલે 29 હા દશા તારીખ. પૂરી. તમારે દશા, તમારો એ જે સમયની તારીખ લખવી હોય તો લખી દેજો. 11/2/2028 થી 4/2031 આપણે જે કંટક શનિ કહીએ છીએ ને, એવો કપરો સમય એમ. એ સમયમાં હેલ્થ, વેલ્થ, સગા સંબંધી બધાય નાદારી જાહેર કરી દેશે. એ વખતે તમારા જીવનનો આ કપરો સમય, બરાબર. એના ઉપાય અત્યારથી આપી દીધા છે. બિલકુલ ટેન્શન કરતા નહીં. તમે ચિરંજીવી છો, તમને કોઈ એવું મેજર આયુષ્યની તકલીફ થવાની નથી, એટલે લોડ લેવો નહીં. તમે ચિરંજીવી છો અને મારો આ 8મો ભાવ સુપ્ત ભાવ છે. હુંય ચિરંજીવી છું, એટલે તકલીફ પડશે તો હું બી જીવતો થઈશ, બરાબર, એ સમયમાં. એટલે બિલકુલ ચિંતા કરતા નહીં. આજે જે ચાલ્યું એમાં કોઈને કોઈ પ્રશ્ન હોય તો બોલો. અને આ અઘરો ટોપિક હતો. મેં મારા એન્ડથી આને મેક્સિમમ રીતે સિમ્પલ થાય એનો પ્રયત્ન કર્યો એમ. બોલો બેન. સર, આ તમે જેમ કે કીધું મને અત્યારે કે 11/2/2028 થી 31 સુધીનો પ્રોબ્લેમ છે, 27 સુધી ટાઈમ સારો છે. તો સર, મારું જેમ કે મેં પહેલા પણ તમને ડિસ્કસ કર્યું હતું કે ત્યાં જવાનું મારું પ્લાનિંગ છે, તો ત્યાં જઈને મને આ અઘરો સમય જોવો પડશે, એવી રીતે? તમે દુનિયાના કોઈ બી ખૂણામાં હોવ, તમે તમારા ઘરના રૂમમાં પૂરાઈ જાઓ ને તોય આ અઘરો સમય આવે. અને તમે સ્વિટ્ઝરલેન્ડમાં બેઠા હોય ને રાઇડ્સમાં, તોય આ અઘરો સમય આવે. બરાબર. સમય ક્યારેય અટકવાનો નથી. તમારી મારી લાઈફમાં એ સમય આવવાનો છે તો આવવાનો છે, પણ એના સોલ્યુશન આપ્યા છે. ફોકસ સમય ઉપર ના કરવું, ફોકસ સોલ્યુશન પર કરવું. એને આવતા 10 વર્ષ છે. તમે 10 વર્ષ સુધી એ મંત્ર કરશો, એ ઉપાય કરશો તો એ કેટલું સ્ટ્રોંગ થશે. તમને ખબર ના હોય તો કહું, 1.25 લાખ જાપ થાય ને એટલે મંત્ર સિદ્ધ થઈ જાય છે. એ 1.25 લાખથી તમારી બોડીને એ મંત્રની અસર થતી શરૂ થાય છે 1.25 લાખ જાપ પછી. તો તમે એ 1.25 લાખ જાપ કરો. એ 1.25 લાખ જાપ કર્યા પછી તમે એ રિઝલ્ટ જોજો કે જેટલું તમારામાં આવ્યું છે, કેટલું તમને અસર થઈ હોય. મહામૃત્યુંજય મંત્રની તમે કરો માળા રોજ, તો તમારા હેલ્થ પ્રોબ્લેમ્સમાં બી ઘણા સોલ્યુશન મળતા જાય એમ. 1.25 લાખ જાપની ઇમ્પેક્ટ તમે અત્યારથી, હું તો કહું, રોજ માળા કરો તો એ 1.25 લાખ દિવસે એ પૂરું થઈ જાય. એ 1.25 લાખ દિવસે માળા પૂરી થઈ જાય. પણ રોજ તમે આ બધા ઉપાય કરશો તો ત્યાં સુધીમાં તેની અસર તો થવાની છે, પણ એ ઘટી જશે. તમે જુઓ, હજુ તો આ ચાલે છે 7.5-8 વર્ષ બાકી છે ને, હજુ 25 અને 3-3.5 વર્ષ બાકી છે એમ. અને એની ક્યારે મેજર ઇમ્પેક્ટ આવશે? ઇમ્પેક્ટ તો આવશે, પણ ક્યારે આવશે? જ્યારે શનિ ચંદ્ર સાથે અંશાત્મક થશે, જ્યારે શનિ રાહુ સાથે અંશાત્મક થશે, એટલે જ્યારે શનિનું ભ્રમણ 11 ડિગ્રીથી 10 ડિગ્રીથી ચાલુ થાય ત્યારે ચંદ્રની અસર આવશે. પછી 15-17 ડિગ્રી એ પૂરું થઈ જશે, પછી પાછું આ રાહુનું આવશે. એટલે આ બંને કન્ટિન્યુ ચાલશે. આ બંને કન્ટિન્યુ, કેમ કે એક પત્યો નહીં, ત્યાં જોડે રાહુ બી છે. બંને કન્ટિન્યુ ચાલશે. ગુરુ મારક છે, એટલે જ્યારે શનિનું ભ્રમણ, એ તમે પંચાંગમાંથી તારીખ સાથે જોઈ શકશો. જ્યારે શનિનું ભ્રમણ 10 ડિગ્રીથી ચાલુ કરીને 20 ડિગ્રી સુધી હશે, કેમ કે મારકની અસર છે. એ વખતે જોડે મારકની અસર છે. એટલે એ સમયમાં તમે વધારે ઇમ્પેક્ટફુલ સમય હશે. પંચાંગમાં તમે એ તારીખ સાથે જોઈ શકશો કે આ સમયમાં આવી રીતે છે એમ. બરાબર.
તમને આજે એ સમય કાઢતા શીખવાડ્યો, એ સમયમાં બી વધારે અસર કરતો સમય કાઢતા શીખવાડ્યો, અકસ્માત વાળું શીખવાડ્યું, ફાઇનાન્સ પ્રોબ્લેમના લીધે પ્રોબ્લેમ શરૂ થયો એ શીખવાડ્યું, રૂટીન રોગનું કેમ ચાલુ છે એ શીખવાડ્યું, હેલ્થ સ્કિનનું કેમ ચાલુ છે વારસાગત વાળું શીખવાડ્યું. તો A to Z વસ્તુ જે જરૂરી હતું મેડિકલ ટર્મ્સને ધ્યાનમાં રાખીને એ આપણે અહીંયા કર્યું. બરાબર. સૌથી અઘરું મેડિકલ છે એટલે આપણે એને 2 કુંડલીમાં લઈએ છીએ. આજે એક કુંડલી પતી ગઈ છે, હવેના લેક્ચરમાં આપણે બીજી કુંડલી લઈશું. આજે કોઈને કોઈ પ્રશ્ન હોય તો બોલો. અને આ રેકોર્ડિંગ તમારે 10 વાર જોવું હોય ને તો 10 વાર જોજો. બીજું આપણે આ રીતે જ જોઈશું. બરાબર. તમારામાંથી જેને હેલ્થ પ્રોબ્લેમ હોય, તમારામાંથી જેને બતાવવું હોય તો આપણે આવતી વખતમાં એ વ્યક્તિનું આપણે આ કામ કરીશું. બરાબર. તમારે અત્યારે મને કહેવાની જરૂર જ નથી. એ વખતે તમે કહી દેજો કે મારું કામ કરો, આપણે એમનું અહીંયા આગળ આપણે ચાલુ કરી દઈશું. બરાબર. આ જ રીતે કોઈને કોઈ પ્રશ્ન આજે સમજાયું, બાઉન્સ ગયું, તમે મને કહો તો મને આવતામાં હજુ તમને વધારે ડિટેલિંગ કે આનાથી વધારે ડિટેલિંગ ના હોય પણ તમે આ કન્સેપ્ટ સમજ્યા, કોને ખબર પડી ને કોને ના ખબર પડી એમ. ગુડ. બધાને ખબર પડી એટલે ગુડ. બોલો જયભાઈ. એવું ના, તમે ડોક્ટર જોડે જાઓ તો ડોક્ટર બી પેટમાં દુખે છે, ગળામાં દુખે છે, શું તકલીફ છે એ પૂછે છે. તો આ ગોચરે એ થાય. આનું તમને રોગ આપ્યો, ગ્રહ મુજબના રોગ આપ્યા, ભાવ મુજબના રોગ આપ્યા, પણ એ રોગ ક્યારે થશે ને એ અહીંથી જ પકડાશે. અને એ મેડિકલ પ્રમાણે તો આપણે જોવા જઈએ તો એ દરેકની કુંડલી પર આવી રીતે 1.5 કલાક જાઓ ત્યારે દરેકની કુંડલીનું ખબર પડે. તો એ હું કેવી રીતે તમને શીખવાડું, કેમ કે ધંધો બંધ થઈ જાય ને હું એના પર ફોકસ કરું તો એમ. પણ એ એક્સપર્ટાઇઝ મહેનતથી આવી જશે, એમ નહીં આવે એવું બી નથી. બોલો બેન. જે જનરલ છે એ મેં ગઈ વખત લખાયું તમને કે આવું હશે તો આ થશે એમ. જનરલ જે હતા મેં ઓલરેડી લખાયા. બોલો બબીતાબેન, બોલો. હેન્ડ રેસ છે, બોલો જલ્દી. ના સર, પહેલાનું રહી ગયું હતું. ઓકે. જનરલ હતું એ તમને લખાઈ દીધું. તમે આ રીતે તમે જઈ શકશો. તમારે જે નિયમ લખાયો ને એ નિયમને ફોલો કરવાનો. લગ્ન, શનિ, 8મો ભાવ, 8માંથી 8મો ભાવ. તમે જુઓ 8માંથી 8માં અત્યારે ગુરુનું ભ્રમણ છે જે મારક છે. અત્યારે 8માંથી 8મા ભાવમાં ગુરુનું ભ્રમણ છે જે મારક છે. પણ મેજર પ્રોબ્લેમ્સ નથી. કેમ? કેમ કે આ જે છે ને એ નિયમિત રોગનો ભાવ છે. તો નિયમિત રોગ છે. જે તકલીફ આવે એ અહીં આવે, 8મા ભાવમાં તકલીફ આવે, 12મા ભાવમાં મેજર તકલીફ આવે અને 22માં દ્વેષકાળમાં મેજર તકલીફ આવે. બેન 9 નંબરની રાશિમાં જ્યારે ગુરુ જશે ને, આ 9 નંબરની રાશિમાં ગુરુ એક રાશિમાં 1.5 વર્ષ જેવું રહે. અહીંથી તમે ગણી લેજો, અહીંથી 1.5 વર્ષ ગણી લેજો. 22માં દ્વેષકાળમાં જ્યારે ગોચરમાં ગુરુ જશે ત્યારે તમારી દશા પૂરી થઈ જશે. એ પૂરી થઈ જશે ને એટલે, પણ જો એ દશા તમારી ચાલુ હોત ને તો તમારે એ સમયે પથારીથી ઊભા ના થયા હોત એ તકલીફ હોત. પણ એ સમય એવો નહીં આવે. કેમ કે દશા પૂરી થઈ જશે એટલે. સર એક ક્વેશ્ચન છે. જેમ કે તમે રુદ્રાક્ષ, જેમ કે અત્યારે આમ કીધું કે રુદ્રાક્ષ એ આપવાનો, તો સર જેમ કે રાશિ પ્રમાણે તમે પેલું એક PDF આપી છે ને મેડિકલની, એમાં રુદ્રાક્ષ વિશે બધું લાસ્ટ પેજ ઉપર આપેલું છે. તો સર એમાં એમ લખ્યું છે કે વૃષભ રાશિ પ્રમાણે જે આપ્યું છે તો 6 મુખી રુદ્રાક્ષ પહેરવાનું, પણ 6 મુખીનું રુદ્રાક્ષનું એટલે અગ્નિ એમાં લખ્યું છે એ શું છે સર? તો જેમ કે મારી રાશિ છે બીજી, તો એ તો પૃથ્વી તત્વની છે અને સ્થિર રાશિ છે. તો એમાં કંઈક ભૂલ થઈ હશે. એ પૃથ્વી તત્વનું જ છે. અચ્છા, ઓકે. એમાં કંઈક ભૂલ હશે એ પ્રિન્ટિંગમાં. ક્લિયર? કોઈને કોઈ પ્રશ્ન? તમારે 8મો ભાવ ફરી એક હાઇલાઇટ. 8મો ભાવ, 12મો ભાવ,
22મો દ્વેષકાંડનો સ્વામી, લગ્ન, છઠ્ઠો ભાવ અને કુંડલીના નકારાત્મક યોગ પકડવાના, મારક, બાધક આને પકડવાનું. અને જ્યારે આ ભેગા થાય ને ત્યારે જ આ થાય. તમે જુઓ ગુરુ બધે ભેગો થયેલો છે, એ જ્યારે ભેગા થાય ત્યારે જ થાય, બાકી ના થાય. તમે મારા વિડીયો કેટલી વાર જુઓ છો જયભાઈ? તો પછી અહીં શું કામ રિપીટ કરાવશો? જોવાના જ છો ને. હું જો 6 મહિનામાં કોર્સ પૂરો થઈ જશે. અત્યારે તમે 10 વાર કહેશો ને 10 વાર રિપીટ થશે, પાછળ ગાડી દોડશે. છઠ્ઠો ભાવ, આઠમો ભાવ આ ઓલરેડી લખાઈ દીધેલું છે. છઠ્ઠો ભાવ, આઠમો ભાવ, પછી 22મા દ્વેષકાંડનો સ્વામી, 8મા ભાવમાં થયેલું ગોચરના ગ્રહો, મારક ગ્રહ, બાધક ગ્રહ, આ ગયા લેક્ચરમાં લખાયેલું જ છે. આ વસ્તુ અમે જોવાનું. 12મો ભાવ, છઠ્ઠાથી છઠ્ઠો ભાવ અને લગ્ન અને શનિ, કેમ કે શનિ આયુષ્યનો કારક છે. એટલે આના ઉપરથી તમે ક્યારે બી કોઈ બી વ્યક્તિનું જનરલ પ્રિડિક્શન ના કરી શકો કે આને આવું છે તો આ થયું, આને આવું છે તો આવું થયું. જે જનરલ પ્રિડિક્શન હતું મેં ગઈ વખતે લખાયું હતું કે સૂર્ય અહીં બેઠો છે તો એને આ તકલીફ થાય, આંખની તકલીફ થાય. સૂર્ય એવી રીતે જનરલ પ્રિડિક્શન આપણે ગઈ વખત લખાઈ દીધું. વ્યક્તિની મેડિકલ પ્રિડિક્શન વ્યક્તિના આ રીતે જ થશે, બરાબર? દરેકનું ઇન્ડિવિજ્યુઅલ જ થાય. બોલો હિમાની પટેલ. સર આમાં ચલિત કુંડલી પણ એડ કરવાની જ ઓલ ટાઈમ સ્કેમનામાં હતા તો એટલે એમને માથાનો દુખાવો રહે છે એ ચલિત કુંડલી પરથી ખબર પડી ને. આ ચલિત બનાવ્યું, બુધ અહીંયા આવી ગયો એટલે બુધની ઇન્ટેન્સિટી અહીંયા વધી ગઈ અને સૂર્ય સાથે છે એટલે મને આ વારસાગત રોગ પકડાયો. એટલે મેં કીધું કે ભાઈ તમારો વારસાગત રોગ શું છે? એટલે ચલિત, આ તો મેં તમને ખબર પડે એટલે બનાવ્યું છે. બાકી ડાયરેક્ટ ચલિત ઉપર ગોચર મૂકીને ચલિત અને દ્વેષકાળ બનાવો એટલે એનું સોલ્યુશન થઈ જાય. એટલે મેડિકલ એસ્ટ્રોલોજીમાં ચલિત પણ જોવાની જ. હા, ચલિત અને દ્વેષકાળ લગ્ન કુંડલી યોગ માટે. અહીંયા યોગ છે એ ખબર પડે છે એટલે યોગ માટે જોવાની. એટલે લગ્ન, ચલિત અને દ્વેષકાળ આ 3 કુંડલી પરથી જ થાય, બાકી ના થાય. અને ગોચર અહીંયા મૂકવું પડે, ગોચર અહીંયા મૂકવું પડે ને ગોચર અહીંયા મૂકવું પડે. 3 કુંડલી પર ગોચર મૂકવું પડે. પણ અહીંયા એની ઇન્ટેન્સિટી ઓછી હતી, અહીં વધતી હતી, એના લીધે મેં અહીંયા ગોચર નથી મૂક્યું એમ. કેમ કે અત્યારના સમયમાં એવી ખાસ ઇન્ટેન્સિટી નથી. જે પ્રોબ્લેમ છે એ સમય કાઢીને એમને આપી દીધો. બોલો બબીતાબેન, કોઈ પ્રશ્ન? તમારો હેન્ડ રેસ છે. ના સર, સોરી, લઈ ગયો હતું ફરી. તમે કોંગ્રેસ વાળા છો, રહી જ જાય છે. ચલો ક્લિયર. તો આજનો લેક્ચર પૂરો કરીએ. આજનો વિડીયો 10 વાર જુઓ હોય તો જુઓ. આવતી વખતે આ રીતે ગમે તે એક કુંડલીનું પ્રિડિક્શન ચાલશે. તમારામાંથી કોઈને ઓકે લાગે, તમારામાંથી કરવું હોય તોય ઓકે છે, અને ના કરવું હોય તો મારા મોટા ભાઈ છે, એમને ઓલમોસ્ટ એવું કહી શકીએ કે મરણ પથારી પર હતા. મારા કાકાના છોકરા મોટા ભાઈ. અને હનુમાન ચાલીસાનો પાવર, હનુમાન ચાલીસાના મંત્રથી મેં દોરો કર્યો અને પેલું પાણી વાળું, તો એ હવે ઓફિસે જતા થઈ ગયા છે. એમને કેન્સરના 3 ઓપરેશન ઓલરેડી થઈ ગયા છે અને એમને આટલો સમય ખરાબ છે એમ કરીને બતાવ્યું. અને એમને એ કન્ડિશનમાંથી હજુ બી એમનો ખરાબ સમય ચાલુ જ છે. હજુ બી થોડું ઇમ્પ્રુવિંગ કન્ડિશનમાં હજુ આપણે લઈ જવાના પ્રયત્ન ચાલુ છે અને હજુ એ ખરાબ સમય ચાલુ છે. એમને મગજની અંદર નસોમાં કેન્સર પહોંચી ગયું હતું અને હનુમાન દાદાની દયાથી હજુ 3 મહિના પછી એ રિપોર્ટ આવશે ત્યારે ખબર પડશે. બાકી બોડીની અંદરના કેન્સરમાં રિકવરી જોવા મળી છે. તમે આ વસ્તુ જે તમને જળવાળું કીધું એ પાણી કરીને, એ હનુમાન ચાલીસા બસ એનાથી આ આપણે પ્રયત્ન કરેલા છે. તમને ઠીક લાગે તો આવતી વખતે એ કુંડલી લઈશું. તમને ઠીક ના લાગે તો તમે કોઈ તમારી ગમે તેની કુંડલી લઈશું, બરાબર? એ કેમ કે વ્યક્તિ છેક મરણ પથારીએ પહોંચેલો હતા એમ, એટલે કહું છું. બાકી જેવી તમારી ઈચ્છા, અને એમની કોઈ એવી એજ બી નથી. બોલો. હા સર, એવી કોઈ મેજર કુંડલી જ લો ને તો વધારે આઈડિયા આવશે. ઓકે, આપણે ત્યાંથી જ આપણે એમને રિટર્ન કરવાના પ્રયત્ન ચાલુ છે એમ. વાંધો નહીં. તો પણ એમાં
કઈ વાંધો નહીં. એ કુંડલી આમાં એક કુંડલી કેમ વ્યક્તિગત લીધી, કેમ કે એ કોન્ફિડન્સ અમનો બી વધે. હું જે ભણાવું છું એ મેચ થાય છે, એ કોન્ફિડન્સ વધે. એટલે આવતી વખતે ભાઈ તમારું બાકી બધાનું સજેશન તમે કહો તો એ કુંડલી લઉં, અને તમારે આવી રીતે રૂટીન કુંડલી આપવી હોય, કેમ કે તમારા બધાની એવી કોઈ એજ નથી, તો અત્યારે કોઈ મેજર પ્રોબ્લેમ થાય. એ ભાઈને તો 52, 53 જ છે, એમની બી એજ નથી, પણ તો બી 3 વખત ઓપરેશન કરાયા પછી આપણે ભગવાનની દયાથી બધું સારું છે એમ. એટલે જાતા ગાડું ચાલે છે, સારું તો ના કહી શકાય, પણ એ ઓફિસ જતા થઈ ગયા છે. હા, એ ઓફિસ જતા થઈ ગયા છે. તમે જે કહો એ તમારું આવતી વખત છોડ્યું, તમે જે કહેશો એ કુંડલી આપણે લઈ લઈશું એમ. પણ તમને યોગ્ય લાગે તો એ કુંડલી લઈશું એમ. બરાબર? ચલો, આજનો લેક્ચર આપણે પૂરો કરીએ. એડવાન્સ વાસ્તુમાં મળીએ. જય શ્રી કૃષ્ણ.